નમસ્કાર મિત્રો. આજની સર્ચ ઇનર મેપ ફોર માઇન્ડ પાવર બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આપનું સ્વાગત છે મિત્રો. મિત્રો, ઇફ યુ કેન ડ્રીમ ઇટ, યુ કેન ડુ ઇટ. એન્ડ because all things are created twice. જીવનમાં કોઈ પણ વસ્તુ બે વખત બનતી હોય છે. એક વખત, પ્રથમ વખત તમારા સ્વપ્નમાં આવે અને બીજી વખત તમારા હકીકતમાં આવતી હોય છે. મોટાભાગની વ્યક્તિઓ સ્વપ્ન સંકેતને સમજી નથી શકતી, પરંતુ આપના સબકોન્શિયસ માઇન્ડનો આ સ્વપ્ન સંકેત એ આપના સબકોન્શિયસ માઇન્ડનો એક સંકેત જ હોય છે. અને આજની આપણી વાર્તા શરૂ કરીએ મિત્રો. તો સૌ પ્રથમ માઇન્ડ પાવર શા માટે? મિત્રો, માઇન્ડ પાવર એટલા માટે કે જીવનમાં એક મનુષ્ય તરીકે સારું જીવન જીવવા માટે, એક સારા સિટીઝન બનવા માટે, એક સારા વક્તા બનવા માટે, એક સારા હ્યુમન બનવા માટે આપણે શરૂ કરીએ આજે કે એક સફળ વ્યક્તિ બનવા માટે એક માઇન્ડ પાવરનું હોવું ખૂબ જરૂરી છે. હવે સફળતા કોને કહેશો મિત્રો? સફળતા જીવનના 4 પાયામાં છે. સૌ પ્રથમ પાયો છે એ મિત્રો ફિઝિકલ એટલે પ્રથમ પાયો હેલ્થ અને વેલ્થ બંને હોય. મોટાભાગે એવું હોય છે કે મિત્રો આપણી પાસે વેલ્થ હોય ત્યારે હેલ્થ નથી હોતી, અને લોકો હેલ્થના ભોગે વેલ્થ કમાય છે. એક ઉંમરમાં માણસને જ્યારે જીવનમાં ખરેખર સંઘર્ષ કરે છે, દોડે છે, ત્યારે વ્યક્તિઓ પોતાના હેલ્થના ભોગે દોડી અને જીવનમાં વેલ્થ ભેગી કરે છે. પરંતુ ખરેખર તેઓ જ્યારે વેલ્થ ભેગી કરે છે અને જ્યારે ખરેખર પોતાની વેલ્થને, એટલે પ્રથમ પાયો ફિઝિકલ વેલ્થને જ્યારે ભોગવવાનો સમય આવે ત્યારે હેલ્થ સાથ નથી આપતી. એટલે એવું કહેવાય ને કે જ્યારે દાંત સાજા હોય ત્યારે ચવાણું ના હોય, અને જ્યારે ચવાણું મળે ત્યારે દાંત નથી રહેતા. એટલે પ્રથમ પાયો એ ફિઝિકલ. સેકન્ડ પાયો વ્યક્તિનો જો જીવનમાં કોઈ હોય તો એ છે મેન્ટલ એટલે આપનું સામાન્ય જ્ઞાન હોવું અને આપના વ્યવસાય અંગેનું જ્ઞાન હોવું. મોટાભાગની વ્યક્તિઓને સામાન્ય જ્ઞાન, એવું કહેવાય છે કે કોમન સેન્સ ઇઝ નોટ કોમન ઇન ધી પીપલ. સામાન્ય જ્ઞાન એ સામાન્ય નથી હોતું. તો આપ લોકો વિચાર કરો મિત્રો. હવે મિત્રો મારી સાથે 17 જણા થઈ ગયા જે ચેટ કરી શકે છે કે સામાન્ય જ્ઞાન શું સામાન્ય હોય છે? ના. ઘણી બધી સાધારણ વસ્તુઓ પણ ઘણા બધા લોકો સામાન્ય રીતે જાણી નથી શકતા. એવું કહેવાય છે કોમન સેન્સ ઇઝ નોટ કોમન ઇન ધી પીપલ. એટલે બીજો પાયો જે મેન્ટલ એ ખૂબ સ્ટ્રોંગ હોવો જોઈએ. ત્યાર પછી ત્રીજો પાયો છે મિત્રો. એ ત્રીજો પાયો છે એ તમારો સોશિયલ છે. સોશિયલ એટલા માટે કે મનુષ્ય ક્યારેય એકલો રહી નથી શકતો. માની લો એક માણસ જીવનમાં જે પણ કરે છે, આજે કમાય છે કે લૂંટફાટ કરે છે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના કુટુંબ માટે કરતો હોય છે. માટે એક વસ્તુ કહી શકાય કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. એટલે ત્રીજો પાયો છે સોશિયલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો મિત્રો, અને એ સર્વે એવું જોયું કે 3 પ્રકારના લોકોને સર્વે માટે સિલેક્ટ કરવામાં આવ્યા. એક, એકલા રહેતા વ્યક્તિઓ. બીજી, પોતાના લાઈફ પાર્ટનર સાથે રહેતી વ્યક્તિ. અને ત્રીજી,
પોતાના પેટ સાથે રહેતી વ્યક્તિ, પેટ એટલે કે વ્યક્તિનો કૂતરા હોય, પોતાના બિલાડા હોય. આ 3 પ્રકારની વ્યક્તિઓ ઉપર સર્વે કરવામાં આવ્યો. મોટાભાગની 65+ ઉંમરની વ્યક્તિઓ ઉપર આ સર્વે કરવામાં આવ્યો. અને જ્યારે 65+ વ્યક્તિઓ ઉપર સર્વે કરવામાં આવ્યો, મિત્રો કહી શકશો કે સૌથી વધુ કોણ જીવે? એકલી રહેતી વ્યક્તિઓ સૌથી પહેલાં દુનિયા છોડી ગયા, ગમે તે કારણ હોય. પણ આ યુનાઇટેડ સ્ટેટ્સમાં હાવર્ડ સ્કૂલ એ કરેલો સર્વે છે, તેમાં એકલી રહેતી વ્યક્તિઓ સૌથી પહેલાં પોતાનું જીવન ચક્ર પૂરું કર્યું. ત્યારબાદ બીજા ક્રમાંકે 2nd નંબર ઉપર આવી પોતાના લાઈફ પાર્ટનર સાથે રહેતી વ્યક્તિઓ. એ લોકો એના પછી, એટલે જે એકલી રહેતી વ્યક્તિઓ છે એ 79ની એજમાં એની એવરેજ એજ રહી અને એ લોકોનું અવસાન થઈ ગયું. ત્યારબાદ જે લોકો પોતાના લાઈફ પાર્ટનર સાથે રહેતા હતા એની એવરેજ એજ 84 યર્સ રહી. એટલે કે એકલી રહેતી વ્યક્તિથી વધુ જે લોકો પોતાના પાર્ટનર્સ સાથે રહે છે, લાઈફ પાર્ટનર સાથે જે સુખ દુઃખને વહેંચતા હોય છે, એ નંબર 2 આવ્યા. ત્યાર પછી ત્રીજા નંબરે આવ્યા પોતાના પેટ સાથે રહેતા. હવે વિચારો મિત્રો કે આ પેટ સાથે રહેતી વ્યક્તિઓ વધુ શા માટે જીવ્યા હશે? એ ત્રીજા નંબરે પેટ સાથે જીવતી વ્યક્તિઓ વધારે શા માટે જીવ્યા? કારણ કે વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે જીવતા હોય ને, મનુષ્ય હોય પાર્ટનર, ત્યારે એની પાસે બહુ બધી અપેક્ષા હોય. જ્યારે પેલું પેટ તો યુ કેન સે એ વેરી સિમ્પલી કે પેટ છે એ કોઈ પણ અપેક્ષા વગર પ્રેમ આપતું હોય છે. એટલે માણસનો ત્રીજો પાયો છે એ સામાજિક પાયો છે. એટલે પ્રેમ આપવો, એટલે આપણે જીવનમાં જે પણ કંઈ કરીએ છીએ એ પોતાની જાતને કાં તો આપણે કોઈને પ્રેમ કરીએ છીએ માટે કરે અને કાં કોઈ આપણને પ્રેમ કરે છે. એટલે આપણી જીવનની દરેક સિદ્ધિઓમાં હંમેશા આપણને રહેલો પ્રેમ હોય છે. પ્રેમ એટલે નિસ્વાર્થ, કેરિંગ એન્ડ લવિંગ. અને 4 પછી ચોથો પાયો છે. એ ચોથો પાયો છે મિત્રો, એ છે સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલ એટલે પોતાની જાતને જાણવું અને આ દુનિયામાં આપણે શા માટે આવ્યા છીએ, ટુ નો ધ સેલ્ફ. અને આપણે સમાજ માટે, આપણે પોતાના અસ્તિત્વ માટે શું કરી શકીએ, માનવ જાત માટે શું કરી શકીએ, એ ચોથો પાયો. એટલામાં પહેલો પાયો એ ફિઝિકલ, 2nd મેન્ટલ, 3rd સોશિયલ એન્ડ 4th ઇઝ સ્પિરિચ્યુઅલ. મિત્રો આ ચારમાંથી એક પણ પાયો જો કોઈ પણ વ્યક્તિનો નબળો હોય તો કહે છે ને કે જીવવું દુર્બળ થઈ જાય. એટલે એક પણ પાયો તમારો જો નબળો હોય તો તમારું જીવન કે જીવવા લાયક રહેતું નથી. એટલે આ 4 પાયા કેવી રીતે નક્કી થાય? 4 પાયા કેવી રીતે નક્કી થાય છે મિત્રો? એ 4 પાયા એ રીતે નક્કી થાય છે કે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની જાતને સમજે તો 4 પાયા મજબૂત કરી અને જીવન સારું બનાવી શકે. અને આ 4 પાયાને સમજવાના અને જીવનને સારું બનાવવાનું, એ તમારું માઇન્ડ પાવર હંમેશા આ વસ્તુ નક્કી કરતી હોય છે અને નક્કી કરાવી શકે છે. તો મિત્રો વિચારો કે આ જે 4 પાયા અને 4 પાયા, જીવનના 4 પાયા વિશેની સમજ એ જ આપણને મનુષ્ય બનાવે છે. અને એ 4 પાયાની સમજ એ આપનો એક વિચાર છે. હવે વિચાર ક્યાંથી પેદા થાય મિત્રો? જો વિચાર એ માણસના મનમાંથી આવે છે. અને મન એટલે તમારું જે વિચાર, તમારું જે શરીર છે એ શરીરને પણ મન બનાવે છે, તમારા જીવનને પણ મન બનાવે છે. મન એટલે શું મિત્રો? હું વાત કરીશ મન એટલે બહુ સાદી ભાષામાં. આઈ કોલ ઇટ, there is a difference in brain and difference in mind. See, mind is 2 type. Brain is hardware.
બ્રેઇન હાર્ડવેર છે અને માઇન્ડ છે એ સોફ્ટવેર છે. હવે માઇન્ડ સોફ્ટવેરમાં બે પ્રકાર છે. એક પહેલો પ્રકાર છે એ આપનું કોન્શિયસ માઇન્ડ છે. અત્યારે જે પણ કરીએ છીએ, હું અત્યારે તમે બધાને કોન્શિયસલી એમ હું જે પણ બોલી રહ્યો છું, તમે મને સાંભળી રહ્યા છો, એ કોન્શિયસ લર્નિંગ છે. અને મિત્રો, જો કોન્શિયસ લર્નિંગ ના હોય ને તમારું, તો તમારા સબકોન્શિયસમાં એ જાય નહીં. પણ ઘણી બધી વસ્તુઓ તમે, એવું કહેવાય છે, ઇટ કમ્સ ફ્રોમ ધ પાસ્ટ લાઈફ, બટ દેટ ઇઝ વોટ યોર સબકોન્શિયસ. એટલે મન છે એના બે પ્રકાર છે. કોન્શિયસ એટલે જાગૃત અને સબકોન્શિયસ એટલે અજાગૃત. હવે આ કોન્શિયસ એન્ડ સબકોન્શિયસની વાત કરી મિત્રો, તો એ કોન્શિયસ અને સબકોન્શિયસને જો સમજી લો, તમે બહુ સારી રીતે સમજી લો, તો મિત્રો તમને જીવનની દરેક સફળતા તમારી થઈ શકે. અને જો તમે કોન્શિયસને કેળવો, અને એ કોન્શિયસને કેળવવાની પ્રક્રિયા સમયાંતરે એ પ્રક્રિયા આદત, હેબિટ બની અને સબકોન્શિયસમાં જતી રહે. મિત્રો, સફળતા એ પ્રોગ્રામ્ડ વે છે. સફળતા એ પ્રોગ્રામ્ડ વે છે. અને હું પ્રોગ્રામ્ડ વે સફળતા તમને હું શીખવાડું, તો એમાં પ્રથમ સ્ટેજ હું શીખવાડું છું મિત્રો, એ છે વિઝ્યુઅલાઇઝ. આજે તમે ક્યાં છો અને 5 વર્ષ પછી ક્યાં હશો, 10 વર્ષ પછી ક્યાં હશો, કે 15 વર્ષ પછી ક્યાં હશો, એ તમારું એક્ઝેક્ટ વિઝ્યુઅલાઇઝેશન. અને હું સફળતાના 5 તબક્કા કહું છું મિત્રો. પ્રથમ છે મારું માઇન્ડ પાવરના 5 તબક્કા. મોટાભાગનું મારી માઇન્ડ પાવરની દરેક એ માત્ર પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ જ છે. સર્વપ્રથમ વિઝ્યુઅલાઇઝ, દેન વર્બેલાઇઝ, then emotionalize, then prayerize, and then actionize. Once you understand friends, once you understand, then you can definitely, once you understand your mind power, then it will be very easy to understand your habit cultivations and that. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ વિઝ્યુઅલાઇઝેશનની. જેટલા પણ લોકોએ જીવનમાં કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, વેધર મોડર્ન મોન્ક્સ ઇન કોર્પોરેટ્સ, મોડર્ન મોન્ક્સ ઇન એ કોર્પોરેટ્સ એટલે કે જે લોકો વ્યવસાયમાં કે કાર્યમાં સફળ થયા હોય એ લોકો, કે પછી સાધનાઓમાં સફળ થયેલા લોકો, દરેક લોકોએ પોતાની જાતને વિઝ્યુઅલાઇઝ કરી છે. એક થિયરી, મેં જે થિયરી શરૂ કરી છે, એ થિયરી એ છે વિઝ્યુઅલાઇઝ, વર્બેલાઇઝ, ઇમોશનલાઇઝ, પ્રેયરાઇઝ એન્ડ એક્શનાઇઝ. વર્બેલાઇઝ શું? વર્બેલાઇઝ એટલે શું? બોલ કરવું? નો. સર્વપ્રથમ આપણે વિઝ્યુઅલાઇઝેશનની આજે હું તમને પ્રેક્ટિસમાં લઈ જઈશ. અને આજનો મારો જે વિષય છે, મોટાભાગનો હું જે પણ વાત કરીશ આપને મારા આ 5 સ્ટેપ સક્સેસ સ્ટોરી ઉપર જ વાત કરીશ. અને જે પણ વસ્તુ, ઘણા મિત્રો છે અત્યારે જોડાઈ ગયા છે મારી સાથે, મિત્રોને એક જ વાત કહીશ કે આપ લોકો પોતાના પ્રશ્નોને ચેટ કરશો મારી સાથે, તો હું કદાચ આપ લોકોની સાથે સારી રીતે જવાબ આપી શકીશ. તો મિત્રો, પ્લીઝ ચેટ વિથ મી, અને ચેટ શરૂ કરો તમે. તો આપને એક જ વાત કહેવાની છે કે તમારા પ્રશ્નો જે પણ હોય, કારણ કે હું દર 5, 14 અને 23 આપને મળવાનો છું મિત્રો. 5મી, 14મી અને 23મીએ મળવાના છું. તો હું માત્ર ને માત્ર તમને એક સક્સેસ ફોર્મ્યુલા
જે સક્સેસ ફોર્મ્યુલા હું દરેકે દરેક મિત્રોને સમજાવું છું એ સક્સેસ ફોર્મ્યુલા વિશે વાત કરીશ. અને સક્સેસ ફોર્મ્યુલાનો પહેલું પગથિયું છે, મારી સક્સેસ ફોર્મ્યુલાનું પહેલું પગથિયું છે વિઝ્યુઅલાઇઝ. વિઝ્યુઅલાઇઝ કરવું એટલે શું? વિઝ્યુઅલાઇઝ કરવું એટલે માત્ર શેખ ચલ્લીની જેમ સપના ના જોવા, વિઝ્યુઅલાઇઝ કરવાનું. અને વિઝ્યુઅલાઇઝેશન જો તમારું સંપૂર્ણ પૂરા હૃદયથી જો તમારું વિઝ્યુઅલાઇઝેશન હોય તો મિત્રો હું ગેરંટીથી કહું છું તમને કે તમે તમારા વિઝ્યુઅલાઇઝેશન જો પરફેક્ટ વિઝ્યુઅલાઇઝેશન હોય તમારા ગોલ માટેનું, જીવનના દરેક ગોલ માટેનું, તો એ વિઝ્યુઅલાઇઝેશન એ તમને સફળતા અપાવે. So first visualize your goal, and visualize your goal is I will earn rupees 10 lakh by 30th September 21. 9 મહિનામાં 10 લાખ કમાઈશ. I'll be the MD of the company. I'll be the MD of the company. I'll pass my IAS IPS. મને સ્ક્રીન શેર બરાબરી નથી થતું એટલે ઊંધું થઈ રહ્યું છે. આઈ વિલ પાસ માય ધીસ એક્ઝામ બાય ધીસ ટાઈમ એન્ડ આઈ વિલ, એક પર્પઝ હોય કે હું વિઝ્યુઅલાઇઝ કરું કે મારે 10,000 યંગસ્ટર્સને માઇન્ડ પાવર માટે ટ્રેન કરવા છે. અને એ મારું વિઝ્યુઅલાઇઝેશન છે મિત્રો, કે 10,000 નવયુવકોને હું માનસિક રીતે એવા ઘડી નાખું, એમનું માનસિક વિઝ્યુઅલાઇઝેશન એવું હોય કે એ લોકો જીવનમાં કંઈક કરી શકે. તો ફર્સ્ટ સ્ટેજ છે વિઝ્યુઅલાઇઝ. ત્યાર પછીનું સેકન્ડ સ્ટેજ છે મિત્રો વર્બેલાઇઝ. હું જે આપને કહી રહ્યો છું અત્યારે કદાચ હું એવું લાગતો હોઉં આજે કે હું એમ કહું કે આપ લોકો વર્બેલાઇઝ કરવાનું શરૂ કરું કે હું 10,000 યંગસ્ટર્સને ટ્રેન કરીશ. મિત્રો હું એમ કહેતો હું કે 10,000 મિત્રોને ટ્રેન કરીશ. તો અત્યારે મારું એ વર્બેલાઇઝેશન છે. પણ મિત્રો આ વર્બેલાઇઝેશન્સ છે એ મારું કોન્શિયસ ઉચ્ચારણ એ મારા સબકોન્શિયસને કમાન્ડ છે. મેં જે આપને વાત કરી એ પ્રમાણે કે કોન્શિયસ અને સબકોન્શિયસ, સી બ્રેઇન ઇઝ યોર હાર્ડવેર, પણ એની અંદર સોફ્ટવેર છે. હવે મિત્રો સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો એક નાનકડો ભેદભાવ જે છે એ માત્ર અને માત્ર આપની અંદર રહેલા આ સોફ્ટવેરનો જ ફરક પડે છે મિત્રો. અને જો સફળતાનું પ્રોગ્રામિંગ જો આપના સોફ્ટવેર એટલે કે આપના બ્રેઇનમાં કરી દેવામાં આવ્યું હોય અને એ સબકોન્શિયસ એ વસ્તુને, તો શું થાય? પ્રેક્ટિસથી શીખવાડીશ મિત્રો. આજે લગભગ 20 મિનિટ મારે પ્રેક્ટિસ કરાવી છે. અને જે પણ મિત્રો આજે હાજર છે એ માત્ર મારી સાથે ચેટ કરે મિત્રો કે મારી સાથે ચેટ કરે. આજે હું 20 મિનિટની આપની પાસે એક એક્સરસાઇઝ કરાવીશ. આજની આપણી એક્સરસાઇઝ છે એ વિઝ્યુઅલાઇઝેશનનો પાર્ટ છે. પણ આખી જે માઇન્ડ પાવરની સફળતાની યાત્રા તરફ મારે આપને સૌને લઈ જવા છે એનું પ્રથમ સ્ટેજ છે વિઝ્યુઅલાઇઝેશન, સેકન્ડ સ્ટેજ છે મિત્રો વર્બેલાઇઝેશન, થર્ડ સ્ટેજ છે ઇમોશનલાઇઝેશન, ફોર્થ સ્ટેજ છે પ્રેયરાઇઝેશન અને ફિફ્થ સ્ટેજ છે એક્શનાઇઝેશન. અનફોર્ચ્યુનેટલી ઝૂમ અને એ દરેક પ્લેટફોર્મની જેમ હું બધા મિત્રોને કેમેરા ખોલીને જોઈ નથી શકતો. એટલે જો મારે એક્સરસાઇઝ કરાવી હોય તો હું મિત્રો એક વસ્તુ માનું છું કે હું તમને જે એક્સરસાઇઝ કરાવીશ ને એ એક્સરસાઇઝ ઈમાનદારીપૂર્વક બધા મિત્રો કરશે. અને કેટલા મિત્રો ઈમાનદારીપૂર્વક આ એક્સરસાઇઝ કરવા માટે મારી સાથે છે? તો પ્લીઝ ચેટ વિથ મી કે વી આર વિથ યુ એન્ડ વી આર રેડી ટુ ડુ એક્સરસાઇઝ વિથ યુ પ્લીઝ. તો હું એક્સરસાઇઝ શરૂ કરાવું. બહુ સિમ્પલ માઇન્ડ પાવર, મારા માઇન્ડ પાવરના 5 જ, માત્ર 5
સિમ્પલ 5 ફોર્મ્યુલાસ છે, 5 ફંડાસ છે, બહુ જ ક્લિયર 5 ફંડાસ છે. એક, વિઝ્યુઅલાઇઝ, વર્બેલાઇઝ, ઇમોશનલાઇઝ, પ્રેયરાઇઝ એન્ડ એક્શનાઇઝ. મિત્રો એટલા માટે કે માત્ર તમે બેસી અને શેખ ચલ્લીની જેમ ખાલી વિઝ્યુઅલાઇઝેશન કરો તો, અને એક્શનાઇઝેશન, રેડી ટુ ડુ ધ એક્સરસાઇઝ. થેન્ક યુ અમી દેવાની, યસ યસ, વૈભવી શાહ, યસ, વિની શાહ, બાલાની, યસ. સો યુ આર રેડી ફોર ધી એક્સરસાઇઝ. મિત્રો આજની મારી એક્સરસાઇઝ છે એ માઇન્ડ પાવરના 3 મોડાલિટીસને ભેગી કરીને અને આજની એક્સરસાઇઝ કરી છે. અને જેટલા લોકો મારી સાથે છે એ બધા મિત્રોને આપણે એક્સરસાઇઝમાં મોટાભાગની એક્સરસાઇઝ આપણી મનોચિત્ર ઊભું કરવાનું છે, એટલે મેન્ટલ એક્સરસાઇઝ રહેશે. કારણ કે મિત્રો મારે માઇન્ડમાં તમારા મનને મજબૂત બનાવવું છે, અને મનને મજબૂત બનાવવું હોય તો એના માટેની એક્સરસાઇઝ મનથી જ થતી હોય. એટલે માઇન્ડ પાવર ટ્રેનિંગ એ પ્યોરલી એ મનની શક્તિઓને વધારતી એક્સરસાઇઝ છે. જેમ તમારે શરીરને વધારવું હોય, શરીરને શેપમાં લાવવું હોય તો તમે શું કરો? શરીરને શેપમાં લાવવું હોય તો કસરતો કરો, એના માટેનો યોગ્ય ખોરાક લો. મિત્રો એ જ રીતે મનને મજબૂત કરવા માટે એક એક ડેફિનેટ વેથી જો એક્સરસાઇઝ કરવામાં આવે તો હોપફુલી ઓલ ફ્રેન્ડ્સ આર રેડી. ફ્રેન્ડ્સ, આજની એક્સરસાઇઝ હું શરૂ કરું છું, અને આજની એક્સરસાઇઝ એ એ તમારા દરેક સ્વપ્નોને પૂર્ણ કરવા માટે, અને હું તમને 2021માં લઈ જવા માટેની આ એક્સરસાઇઝ કરાવી રહ્યો છું. તો સર્વપ્રથમ એક્સરસાઇઝ એ ઇટ્સ અ લર્નિંગ ફ્રેન્ડ્સ, અને લર્નિંગ કોઈ પણ ફેથ અને બિલીફ વગરનું લર્નિંગ હોય. જો મારામાં વિશ્વાસ ના હોય તો હું તમને ગેરંટી આપું છું કે તમે કોઈ પણ હિસાબે આ એક્સરસાઇઝ ગમે તેટલી કરશો. મારી બહુ ઈચ્છા છે, કદાચ નેક્સ્ટ મંથથી, નવા વર્ષથી હું 6 o'clock શાર્પ 6 to 7ના ક્લાસીસ આપણે અઠવાડિયામાં 3 દિવસ શરૂ કરવાના છીએ. અને હું આ 43 દિવસની એક્સરસાઇઝનું એક ગેરંટી આપું છું મિત્રો, કે જે પણ તમારા ફોબિયાસ છે એ ફોબિયાસ દૂર કરી આપીશ. બીજી વસ્તુ કે તમને નેક્સ્ટ તમારી સફળતાની નજીક લઈ જઈશ. અને સફળતાની નજીક લઈ જવા એટલે મિત્રો, આઈ એમ ટેકિંગ યુ ટ્રાવેલ ટુ યોર ટાઈમ. સો ટુડેઝ એક્સરસાઇઝ ઇઝ અ પાર્ટ ઓફ 3 મોડાલિટીઝ. વન, આપણે 2019ને ભૂલી જવાનો છે. 2019 અને 2020માં આજે 2020ના 16 દિવસ બાકી છે મિત્રો. અને 2020ના 16 દિવસ અને 2021 એક સોનેરી ભવિષ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. એટલે આજની મારી એક્સરસાઇઝનું નામ છે ટ્રાવેલ ટુ ટાઈમ. સો આર યુ રેડી ટુ ટ્રાવેલ ટુ ટાઈમ? Friends, this is one of the techniques of the NLP which in a simplified language હું આપની સાથે શેર કરી રહ્યો છું, ટ્રાવેલ ટુ ટાઈમ. અને મિત્રો, હું આપ સૌ મિત્રો જો મારી સાથે હો તો ટ્રાવેલ ટુ ટાઈમ, જેમ લાસ્ટ ટાઈમ મેં મિત્રોને એક બર્નિંગ ધ પાસ્ટની એક્સરસાઇઝને બહુ સિમ્પલ લેંગ્વેજમાં, એનો મને ઘણા બધા મિત્રોએ, 10 મિત્રોએ, જે લોકો થોડાક લેટ જોઈન થયા હતા, અને તે લોકોએ મને અમુક સવાલો કર્યા હતા કે અમને આ બર્નિંગ ધ પાસ્ટ ખ્યાલ નથી આવ્યો. તો આપણે સૌ પ્રથમ હું તમને ટ્રાવેલ ટુ ટાઈમમાં લઈ જઉં છું મિત્રો. તો ટ્રાવેલ ટુ ટાઈમમાં સક્સેસમાં સૌથી પહેલા મિત્રો આપણે યુ હેવ ટુ ડ્રો. આપે આવી રીતે 3 સર્કલ્સ દોરવાના છે. આપ જ્યાં બેઠા છો થોડુંક આપે હાથ પગ હલાવવા પડશે. બની શકે જે લોકો ઇયરફોન ભરાવ્યા હોય એ કાનમાં ઇયરફોન ભરાવી અને
કાનની અંદર ઇયરફોન ભરાવી અને આજની એક્સરસાઇઝ માટે તૈયાર થઈ જાય. જે લોકો બ્લૂટૂથ ઉપર પોતાના સ્પીકરને મૂકતા હોય તો બ્લૂટૂથ ઉપર અગર તો થોડાક કેમેરાને દૂર મૂકો, કારણ કે હું જોઈશ નહીં, પરંતુ હું આપની પાસે એક સફળતા માટેની એક અપેક્ષા રાખું છું. મારી સફળતા માટે લર્નિંગ વિથ ઓનેસ્ટી, લર્નિંગ વિથ બિલીફ એન્ડ લર્નિંગ વિથ ટ્રસ્ટ, then success is yours. Very clear, friends. If you learn this, so you have to draw a three circle. ત્રણ સર્કલની ગેમ શીખવાડું છું મિત્રો. જે લોકો પોતાના કુટુંબમાં પોતાના કુટુંબના બાળકો સાથે બેઠા છે એ લોકોને હું એક નાનકડી એક્સરસાઇઝ કહું છું. ત્રણ સર્કલ દોરવાના છે. દોરવાના એટલે એનું મનોચિત્ર દોરી કાઢવાનું છે, મનથી નક્કી કરવાનું. એક સર્કલનું નામ આપીશું 2019, બીજા સર્કલનું નામ આપીશું 2020 અને ત્રીજું સર્કલ છે ભવિષ્યનું, that 2021. I am taking you a grand travel to time. એટલે 2021 એ તમારું સોનેરી 2021 દરવાજા ખુલે એ પહેલા મિત્રો 2019 અને 2020 તો બહુ ખરાબ ગયું. 2020 થેન્ક યુ વિનિશા કહે છે કે લર્નિંગ વિથ અ ફેથ એન્ડ ઓનેસ્ટી. થેન્ક યુ વિની. એન્ડ ઇફ યુ આર રિયલી લર્નિંગ વિથ અ honesty and faith, then I am giving you a guarantee. Do this exercise for મિત્રો. મેં એક્સરસાઇઝ જ્યારે પ્રથમ વખત જ્યારે કરાવવાની શરૂ કરી તો એક વર્ગની સાથે મેં આ એક્સરસાઇઝ 43 ડેઝ માટે કરાવી છે. 2021 શરૂ થાય એટલે હું 43 ડેઝ એટલે નવેમ્બરની શરૂઆતમાં મિત્રોને આ એક્સરસાઇઝ કરવા માટે મેં પ્રેરિત કર્યા હતા. અને અત્યારે એ લોકો મને એટલે 2019 એ તમારા ભવ્ય ભૂલવા લાયક ભૂતકાળ. So the past which you want to bury is a 2019. So 2019 first I will tell you 2019, then take you to the timeline of 2020, which is still having 16 days of 2020, which is again a humpy dumpy અને ઘણા જ બધા નિરાશા આશાવાળા 2020 રહ્યા. અને પછી સોનેરી ભવિષ્યવાળા 2021 વિશે મારે તમારી સાથે વાત કરવાની છે. તો કેટલા મિત્રો 2019 માટે, કેટલા મિત્રો પેન અને કાગળ લઈ શકે છે? તો સૌ પ્રથમ એક કાગળમાં તમારી બધી આશાઓ લખવાનું શરૂ કરો. તમારી યુ સ્ટાર્ટ રાઇટિંગ યોર એસ્પિરેશન્સ, એટલે તમારી આશાઓ, ઈચ્છાઓ, સ્વપ્ન લખવાનું શરૂ કરો. મિત્રો જોઈ રહ્યા છો, મને મેસેજ કરશો તો મને ખ્યાલ આવશે કે લખી રહ્યા છે. કેટલા લોકો સુંદર અક્ષરથી પોતાની આશા લખે. 2021માં 25 કિલો વજન ઘટાડીશ, જે હોય ઘટે એમ હોય તો. 2021માં સુંદર દેખાઈશ, સુંદર વિચારો કરીશ, પોઝિટિવ બનીશ. પ્લીઝ ટાઈપ આટલું બધું પોઝિટિવ 2021 વિશે લખો. કેટલા મિત્રો લખી રહ્યા છે? મિત્રો હું એક્સરસાઇઝ કરાઈશ. માઇન્ડ પાવર એટલે જ્યાં સુધી તમે મારી સાથે એક્સરસાઇઝ નહીં કરો, મિત્રો તમે એક્સરસાઇઝ ન કરો અને યસ યુ આર રાઇટિંગ ધ હોલ class is writing. thank you. So 2021 is a હોપ્સ લખીએ છે, સ્વપ્ન લખીએ છે, આપણી ઈચ્છાઓ લખીએ છે. 2021માં શું કરવું જોઈએ એ બધી ઈચ્છાઓ અને 2021નું એક સુંદર કાગળ લખીએ છે, જે ભાષામાં લખતા હોય. કારણ કે હું બહુ જ કોશિશ કરું છું. આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ઇન એ વેરી સિમ્પ્લિફાઈડ લેંગ્વેજ કે ગુજરાતીમાં તમને લાગે કે હું મારું વજન ઘટાડીશ, હું સુંદર બનીશ, હું મારા ભાઈ જોડે ઝઘડો નહીં કરું, હું મારા પતિ જોડે નહીં ઝઘડું, પત્ની જોડે નહીં ઝઘડું, જે પણ હોય. 2021 ત્યાર પછી આ 2021 ને બાજુ પર મૂકી દીધું. ઓકે, એટલે 2021ના સર્કલમાં મૂકી દીધું. ઓકે, ત્યાર પછી આપણે મિત્રો 2000
2019 આવીએ છીએ અને 2019 ભૂલવા લાયક બધી જ વસ્તુઓ કે મને યસ તમે લખી રહ્યા છો ને ભૂલવા લાયક કે મારે 2021 મને મળેલી દરેક નિષ્ફળતાને ભૂલવી છે. લખતા જાઓ, બને તો કાળી પેનથી, પેલી ગ્રીન પેનથી લખો. આ હું જ્યાં એકચ્યુઅલ ક્લાસરૂમમાં કરાવું છું ત્યારે 21 એટલે આઈ એમ ટ્રાવેલિંગ યુ ટુ ટાઈમ, ટ્રાવેલ ટુ ટાઈમમાં 21 હું ગ્રીન પેનથી લખાવું છું અને 2019 હું બ્લેક પેનથી લખો. માય ફ્રસ્ટ્રેશન 1, માય ફેલ્યુઅર 2. કેટલાય લખી પોતાનું ફ્રસ્ટ્રેશન. પછી હું કોઈ નાના બાળકો હોય સાથે તો હું 10th ક્લાસમાં ઓછા માર્કે ફેલ થયો એ પણ લખવાની છૂટ, પણ 2019 સમર્પિત છે. પછી અનધર પ્લીઝ પ્લીઝ ટાઈપ બીજી કઈ ફ્રસ્ટ્રેશન્સ છે જે 2019 સમર્પિત કરવાની છે, એ ભૂલી જવાની છે. 2019 મારે યાદ નથી રાખવી. Yeah, you are writing it, but what another frustrations? બીજું 2019 મારો ઝઘડો, મારા ભાઈ સાથેનો ઝઘડો, મારી પત્ની સાથેનો ઝઘડો, મારા પતિ સાથેનો ઝઘડો, બધું 2000 ઝઘડો. See all kind of frustrations you write down. Written? લખી નાખ્યું? ખૂબ સુંદર લખ્યું. વેરી ગુડ. કેટલા જણાએ લખ્યું કેટલાએ નથી લખ્યું એ કહેજો મને. Frustrations, just number it out. How many people have just numbered their frustration? કેટલા મિત્રોએ પોતાનું ફ્રસ્ટ્રેશન લખ્યું? મિત્રો, આઈ એમ જસ્ટ ટેલિંગ યુ કે 2019 નો બધો જ કચરો બહાર કાઢવાનો છે. એટલે 2019 નો કચરો બહાર કાઢવા માટે હું તમને 2019 નું બધું જ લખી કાઢો. ઓકે, લખી નાખ્યું. તો મિત્રો, પાછળ 2019 છે અને આગળ આશા છે. ઇટ્સ અ યર ઓફ હોપ 2021. Today I am going to give an exercise. I am going to take you to the travel to the time and travel to the time. Take a deep breath. Take a deep breath. એક ઊંડો શ્વાસ લો. એક ઊંડો શ્વાસ લો. અને જે મિત્રો પોતાની સાથે પોતાના રૂમમાં કોઈ ના હોય ને એના જેવું ઉત્તમ કોઈ નહીં, અને હોય તો પોતાની જ વ્યક્તિ હોય. જોજો, હોય તો પોતાની જ વ્યક્તિ હોય અને તમારી બાજુમાં જે હોય. એટલે સૌ પ્રથમ આપણે હવે પાછા મેક અ સર્કલ ઓફ 2019. Now you are back to the circle of 2019. How many people are? Just say yeah. Type yeah. Yes only. Okay, I'm in 2019. How many people are in 2019? Friends, do this exercise with a most do this exercise with a most belief and faith, and then please give me an feedback. Then what is your experience? Friends, now you have not down 2019 ની ફ્રસ્ટ્રેશન. માય ફેલ્યોર, મને કોન્ટ્રાક્ટ નહોતો મળ્યો, મને મારા બોસે ગાળ દીધી હતી, મારે મારી જિંદગીમાં હું ન ફેલ થવું એવી જગ્યાએ ફેલ થયો હતો. સૌથી વધારે વખત હું ઇન્ટરવ્યુઝ આપવા જઉં ત્યારે જ કારમાં પંક્ચર પડતું હતું. બધી જ જાતની ફેલ્યોર્સ લખો. લખી? યુ હેવ રિટન ડાઉન? યસ. Now take a deep breath and start tearing off that 2019. 2019 ને ફાડવાનું શરૂ કરો અને એ 2019 ના ટુકડે ટુકડા કરી નાખો. એ કાગળના જેને તમે ફ્રસ્ટ્રેશન કહો છો. ઓહ, share this session with your friends. 2019 ના મિત્રો ટોટલી ટુકડા ટુકડા કરી નાખો, કારણ કે આપણે 2019 ને ભૂલી જવો છે. આપણે 2019 ને ભૂલી જવો છે અને 2019 ના ટુકડે ટુકડા કરી નાખો. કરી નાખ્યા? ધડામ.
Take a deep breath. Dhadam. How many people have done? How many people have really buried the 2019? 2019, if it was a failure, was never. Then today you are in a 2020. 2019. 2019 એ જીવનની ઘણી બધી નિષ્ફળતાઓને ઘણી બધી ફ્રસ્ટ્રેશનની સામે લડતા શીખવાડ્યું. અને 2020 exactly was a year of 2020 was a year which was very unique. It was a year of survival. 2019 was a year of frustration. 2020 is a year of survival. ઘણા બધા મિત્રોના ઘણા બધા મિત્રોને ભાઈઓને દોસ્તોને કોરોના થયો હશે અને તમે તમારા નિયર એન્ડ ડિયર થી પણ દૂર ભાગવા માંડ્યા છો. ઓકે, તમે તમારા નિયર એન્ડ ડિયર થી પણ દૂર ભાગવા માંડ્યા છો મિત્રો. અને આવા ટાઈમે 2020 શું લેસન આપે છે? 2020 is your mental test. See, I'm taking to the travel to the time, and travel to the time is a mental exercise of NLP which you are doing. Those who are doing, please do it with faith and do it with a full faith and belief and trust in the person who is taking, because again a video meetings are having little bit limitations. So 2020 is a year of, and now again go back, again go back, again go back. If possible, if possible, take a deep breath and think that 2019 was never in your life. 2019 તમારા જીવનમાં ક્યારેય નહોતો. વર્ષ 2019 તમારા જીવનમાં ક્યારેય પણ નહોતો. અને 2020 એ જીવનમાં તમારા સાચા, it has tested your metal, it has tested your metal. અને તમે 2020 માં એક ખૂબ જ વિજેતા તરીકે બહાર આવ્યા. 2020 માં તમે એક વિજેતા તરીકે બહાર આવ્યા. કદાચ આમાંથી કોઈક મિત્રોને કોરોના થયો હશે, કોરોનામાંથી સાજા થઈને બેઠા હશો. કોઈક મિત્રોના નજીકની વ્યક્તિઓને કોરોના થયો હશે અને એ લોકો સાજા થયા હશે. આ મહામારીના કારણે ઘણા બધા મિત્રોએ પોતાના મિત્રો પણ ગુમાવ્યા હોય, પોતાના સગા સંબંધીઓને પણ ગુમાવ્યા હોય, અને સૌથી વધુ ગુમાવ્યો હોય, you have lost the companionship, you have lost the human touch with the human touch means physically you have lost the touch with the people. And that was in 2020. I'm talking about 2020. And 2020 you come out as a winner. Just મનોમનથી તમે સર્કલ કરો અને આ સર્કલ તમારું 2020નું સર્કલ છે. એમાં અત્યારે તમે બેઠા છો. 2020ના સર્કલમાં તમે બેઠા છો અને તમારી પાછળ, વેરી ગુડ, તમારી પાછળ એ 2019 છે. હવે અત્યારે તમે 2019ને યાદ કરવાની કોશિશ કરો તો કોઈ ફ્રસ્ટ્રેશન યાદ નથી આવતું, કોઈ ફેલ્યોર તમને યાદ નથી આવતું. 2019નું કશું જ યાદ નથી આવતું. 2000 એપ્રિલમાં આવેલી મહામારી ધીમે 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 જ્યાં તમે ઊભા છો મનોમન ટેક 2020ના એપ્રિલમાં આવી ગયા છો તમે. યુ હેવ કમ ટુ 2020. અને મિત્રો, આઈ એમ ટ્રાવેલિંગ ટુ ધ ટાઈમ 2020ના એપ્રિલમાં છો. અને ખૂબ ખૂબ શંકા, કુશંકા, આશા, ભય
બધું જ લાગી રહ્યું છે. તમે again I am requesting all friends, close your eyes and take a deep breath, because I wanted to take you to the traveling to 221. Just give me 10 minutes, friends. The last 10 minutes are very, very important, because 10 minutes I have just taken to explain you what is now in 21. But before that, understand कि suddenly in the month of April, suddenly the lockdown is declared. Suddenly many people have come to the reality, moment of truth of the life, જ્યાં તમને ખબર પડી કે એપ્રિલથી શરૂ કરી અને લગભગ 90 દિવસ સુધી, ઘણા મિત્રો 60 દિવસ સુધી એક જ જોડી બરમુડા અને એક જ ટી શર્ટ, મીન્સ ડિફરન્ટ બરમુડા અને ટી શર્ટ, આ બધા કપડાં પહેરવાનું ભૂલી ગયા અને એમાં રહી અને રોજ ન્યૂઝ જોયા અને રોજે રોજ ન્યૂઝ તમારામાં ભય વધારતી ગઈ. જ્યારે તમે ભય વિશે સાંભળ્યું કે કોઈક નજીકની વ્યક્તિને કોરોના થયો, ફરી કોરોનાની કોઈ દવા નથી, એટલે માણસ ઉપર, એકબીજા ઉપર માત્ર અને માત્ર શંકા કરતો થયો. એપ્રિલથી લઈ અને નવેમ્બર સુધી મિત્રો અપ્સ અને ડાઉન્સ, જિંદગી અને મોતના ખૂબ જ અપ્સ અને ડાઉન્સ આવ્યા. ઇન ધ મંથ ઓફ નવેમ્બર ફ્રેન્ડ્સ, ધ મંથ ઓફ નવેમ્બર, અમદાવાદ શહેરમાં હોસ્પિટલો ખૂટી ગઈ અને સડનલી આપણને લાગ્યું કે શું મનુષ્યના જીવનનો કોઈ અંત આવી રહ્યો છે. ખૂબ નિરાશાનું વાતાવરણ આવ્યું. ફરી 5મી ડિસેમ્બરે એક સુંદર સમાચાર આવ્યા કે કોરોના વેક્સિનેશન શોધાઈ ગઈ છે. ફરી એક નવી આશાનો સંચાર થયો, ફરી એક નવી આશાનો સંચાર થયો. અને સમગ્ર પ્રક્રિયામાં મિત્રો, સમગ્ર પ્રક્રિયામાં મને ઘણા બધા મિત્રોએ ફોન કર્યો, ઘણા બધા મિત્રોએ વાત કરી કે આટલું બધું અને બાકી રહી જતું હોય. જો તમે વાતાવરણને જોતા હો હમણાં છેલ્લા 2 કે 3 દિવસમાં, અને લિટરલી લેંગ્વેજમાં કહીએ, ઇન એન એન્વાયરમેન્ટ ધેર ઇઝ અ લોટ્સ ઓફ ડિપ્રેશન. ઇટ્સ અ geographical terms which I am explaining. ડિપ્રેશન ઇન ધી વરસાદ પડી ગયો સડનલી, તો એની દરેકની અસર માણસના મન ઉપર થતી હોય. હવે આ મનની અસરોને તમે કરી, ટેક અ ડીપ બ્રેથ, નાવ સ્ટાર્ટ સીંગ 21. 21 is coming with a bang bang. એક એક નવી આશા, એક ખૂબ સુંદર, એક ખૂબ સુંદર ભવિષ્ય લઈ અને 2021 આપનો દરવાજા ટકોરા કરી રહ્યું છે. 2019ની દરેક નિષ્ફળતા, દરેક હતાશા આપ ભૂલી ચૂક્યા છો. 2020માં આપ એક ખૂબ જ લડાયક વિજેતા તરીકે બહાર આવ્યા છો. તમારો એક સુપર કોન્ફિડન્સ વધી ગયો છે પોતાની જાત ઉપર. અને આ કોનાથી શક્ય બન્યું? આ શક્ય બન્યું માત્ર ને માત્ર તમારા માઇન્ડ પાવરથી. વાત કરીએ હવે 2021થી. ઘણા બધા મિત્રોને આ સમયમાં આર્થિક રીતે ઘણું બધું વેઠવું પડ્યું હશે. ઘણાના વેપાર ધંધા ચોપટ થઈ ગયા હશે. જે લોકો ખાસ કરીને પોતાનો વ્યવસાય કરે છે, એ લોકોએ બીજા લોકોને વગર કામ કરે નોકરોને પગાર આપવા પડ્યા હશે. નાના વ્યવસાયીઓને. આ બધી જ પરિસ્થિતિઓમાંથી ઊભા થયા છો 2021માં. અવેલેબલ આંખો બંધ કરી અને ડીપ બ્રીથ લો. કોરોના ધીમે ધીમે બંધ થઈ રહ્યું છે. કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો. જો મિત્રો જે ન્યૂઝને જોતા હો, તો રોજે રોજ કોરોનામાં ડેથ રેશિયો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. કોરોના કાબુમાં આવી રહ્યો છે.
નથી કાબુમાં આવતો એ માણસનો મનનો ભય. હવે જે કરવાનું છે 2021માં આપના ભય ઉપર કાબુ પ્રાપ્ત કરવાનો છે. આપે 2021નું સોનેરી ભવિષ્ય જોવાનું છે. 2021માં જે મિત્રોએ નક્કી કર્યું હોય કે હું 2021માં મારા વ્યવસાયમાં આટલું કરીશ, મારા વ્યવસાયનું આટલું ટર્નઓવર વધારીશ, તો મિત્રો take a deep breath and try to recollect, visualize, try to visualize all your dreams again visualize all your dreams with a lots of faith that you are going to be successful. Once you decide, then only and only you have to program for it. You have to program for. મિત્રો, જે લોકો મનના થોડાક નબળા લોકો છે, મનથી હારી જાય છે, એને કોરોનાએ ઝડપથી પકડ્યો છે. એટલે સર્વપ્રથમ કે હું પૂરેપૂરી કાળજી રાખીશ, હું પૂરેપૂરું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશ, હું પૂરેપૂરી કોરોનાની પૂરેપૂરી ગાઈડલાઈનનું પાલન કરી મારો કામ અને વ્યવસાય કરીશ. કારણ કે કામ અને વ્યવસાય કરે પોતાનો વેપાર ધંધો ક્યાંય અટકતો નથી. એને પૂરેપૂરો કરીશ. અને આ સંકલ્પ સાથે હું 2021માં પ્રવેશ કરું છું. ફરી વખત મારા સપનાઓને આઈ એમ રિવાઇવિંગ માય ડ્રીમ્સ અગેન. આઈ એમ રિવાઇવિંગ માય ડ્રીમ્સ અગેન. એન્ડ ફ્રેન્ડ્સ, કોઈ પણ વસ્તુથી કોઈ પણ જીવન અટકતું નથી. કદાચ દુનિયામાં 7 કરોડ લોકો કોરોના એફેક્ટ થયા છે. સેકન્ડ વેવ ઓફ ધ કોરોના હેઝ સ્ટાર્ટેડ એટેકિંગ સમ ઓફ ધ કન્ટ્રીઝ. છતાં પણ મિત્રો, એક વસ્તુ બહુ ક્લિયર છે કે જીવન ક્યાંય અટક્યું નથી. જીવન ચાલી રહ્યું છે. અને માત્ર અને માત્ર તમારી મનની શક્તિઓ, યોર માઇન્ડ પાવર will decide your mind power will decide your next life in 2021. And 2021 is a year of hope. It's a magical year. It's a magical year. Only thing you have to understand the magic of 2020. કારણ કે જે લોકો 2021માં આર્થિક રીતે સર્વાઈવ થયા છે, શારીરિક રીતે સર્વાઈવ થયા છે, મેજિક નથી. જે લોકો ફિક્સ પગારની નોકરીમાં છે કે મહિનો પૂરો થાય ને પગાર આવી જાય, એના માટે કોઈ મેજિક નથી. પણ જે લોકો પોતાની બચતો પૂરેપૂરી વાપરી અને આ કપરા સમયમાં સર્વાઈવ થયા છે, એના માટે મેજિક છે. તો એક વસ્તુ મિત્રો, કે માઇન્ડ પાવર બિલીવ્સ ઓનલી ઇન એ મેજિક્સ ઓનલી. એન્ડ મેજિક ઇઝ નોટ અ ટ્રીક, મેજિક ઇઝ અ પાવર વિધિન યુ. Magic is not a trick. Magic is a power within you. So just remember your power. આજે આ એક્સરસાઇઝ મારી સાથે કેટલા મિત્રો કરી રહ્યા હતા, લગભગ મને 20 મિત્રો ઓનલાઈન દેખાઈ રહ્યા હતા જે મારી સાથે એક્સરસાઇઝ કરી રહ્યા હતા. તો આજની આ લાઈવ મીટિંગનો એક મર્યાદા એ છે કે હું આજે આપણી વચ્ચે જે ખરેખર મિત્ર છે, જેણે પોતાની મનની શક્તિઓથી પોતાના જીવનને બનાવ્યું છે, તેવી વ્યક્તિ આપણી સાથે અને આપણી વચ્ચે છે. અને એ આપણી સાથે લાઈવ છે. હાર્દિકભાઈ, આપ હાર્દિક કલ્પદેવ પંડ્યા આપણી સાથે છે મિત્રો. હાર્દિકભાઈને હું કહીશ કે આપ એક વખત આવો. મિત્રો, હું તમને એટલા માટે બતાવવા માંગુ છું કે આ પુસ્તક જોઈ શકો છો તમે. આ પુસ્તકના લેખક શ્રી હાર્દિક કલ્પદેવ પંડ્યા આપણી સાથે છે. અને હાર્દિકભાઈ, આપ આ મીટિંગમાં છો તો જસ્ટ
મને મેસેજ કરો. મીનાક્ષીબેન શું કહી રહ્યા છે? ઓકે, આઈ એમ હેપી, નો ફ્રસ્ટ્રેશન. રીટાબેન, આપનો પ્રશ્ન એકદમ સાચો છે. સારા પ્રસંગો બધા જ યાદ રાખવાના છે. એ આપણી પ્રથમ શરત રહી કે બધી સારી સારી યાદો બધી જ યાદ રાખવા. એ તો આપણે ભેગી લઈ જવાની છે સારી યાદોને. આપણે માત્ર ને માત્ર ભૂલવાનું શું છે? દુઃખદ પ્રસંગો ભૂલવાના છે. આપણી સાથે મિત્રો હાર્દિકભાઈ આપણી સાથે છે. હાર્દિક, આર યુ ધેર? આઈ થિંક આપણી સાથે હાર્દિકભાઈ નથી લાગતા. તો મિત્રો, હું આજે આપને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. હું આપને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. એ પ્રેક્ટિસથી તમને જીવનના તમારા 6 એસ્પેક્ટ ઓફ લાઈફ માં 2021માં ઇમ્પ્રુવમેન્ટ આવે. એ 6 એસ્પેક્ટ ઓફ લાઈફ શું શું છે મિત્રો? પહેલું, આપની એકદમ સારા પ્રસંગો યાદ કરવા માંડો તો તમને તમારી ફિઝિકલ હેલ્થ સુધરે. ત્યારબાદ પહેલું ફિઝિકલ હેલ્થ સુધરે, બીજું તમારી મેન્ટલ હેલ્થ સુધરે, ત્રીજી ઇમોશનલ હેલ્થ સુધરે. એટલે ઇમોશનલ હેલ્થ એટલે તમને તમારા ઇમોશન્સની અવેરનેસ આવે. કદાચ કોઈક મિત્રોએ આ સમયગાળા દરમિયાન કોઈક નજીકની વ્યક્તિને ગુમાવ્યા હોય તો ફરી પોતાની ઇમોશનલ હેલ્થને ગેઇન કરે. ત્યારબાદ તમારી સોશિયલ હેલ્થ સુધરે. 2021 સોશિયલ હેલ્થ લઈને આવે મિત્રો. સોશિયલ હેલ્થ એટલે અત્યારે જુઓ, મારી બહુ ઈચ્છા છે કે આપણે બધા ભેગા થઈએ અને એક ક્લાસમાં હું તમને બધાને હિપ્નોસિસમાં લઈ જઈ અને એક્સપિરિયન્સ કરાવું. કારણ કે હું અત્યારે તમને લોકોને રૂબરૂમાં હું જે કહી રહ્યો છું એક્સરસાઇઝ કરો છો કે નહીં. એટલીસ્ટ બીજા પ્લેટફોર્મ ઉપર મને એટલો ખ્યાલ આવે છે, હું કેમેરો ખુલ્લો રખાવું છું તો તમે સિરિયસલી પ્રેક્ટિસ કરી રહ્યા છો કે નહીં મને ઝૂમમાં કે ગૂગલ મીટમાં ખ્યાલ આવે છે. આની અંદર તો હું આપને એ પણ આપના કેમેરા ખુલ્લા રાખીને એ પણ જોઈ નથી શકતો. એટલે મને એ પણ ખ્યાલ નથી આવતો કે હું આપને કહી રહ્યો છું એ હેલ્થ આપ ગેઇન કરી રહ્યા છો કે નહીં, ઇમોશનલ ગેઇન હેલ્થ કરી રહ્યા છો કે નહીં. ત્યારબાદ આપ ફાઇનાન્શિયલ હેલ્થ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જો તમારી મેન્ટલ હેલ્થ સુધરે ને તો ફાઇનાન્શિયલ હેલ્થ સુધરે. અને તમારો આ 5 પ્રકારની હેલ્થ સુધરે ને, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, સોશિયલ, ફાઇનાન્શિયલ, 5 પ્રકારની હેલ્થ સુધરે તો છઠ્ઠો ગ્રોથ ઓટોમેટિક આવે. અને છઠ્ઠો ગ્રોથ છે તમારો, એ છઠ્ઠો ગ્રોથ છે સ્પિરિચ્યુઅલ ગ્રોથ. અને મિત્રો, સ્પિરિચ્યુઅલ ગ્રોથ હંમેશા હેલ્થ અને વેલ્થની સાથે જ આવે છે. કોઈ દિવસ એવું કહેવાય કે કદાચ આ પંચ તત્વનું શરીર ઈશ્વરે એટલા માટે જ આપ્યું છે કે આપણી લાઈફના છ ઓલ 6 એસ્પેક્ટ ઓફ લાઈફ એ, અને એના માટે એ છ એસ્પેક્ટને મજબૂત કરવા માટે આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે. અને એક બીજી વસ્તુ કહીશ મિત્રો કે તમારે જો માઇન્ડ પાવર, if you really want to gain a power of your mind, then you have to continuously do an exercise. And my humble advice to all of you friends, come, take one exercise and do it for 43 days. 43 days positive affirmation. Now I just wanted to give a positive affirmation. Say that will remove your fears. અને કોઈ પણ મેનિફેસ્ટેશન્સ, કંઈ પણ સંકલ્પ કરતા પહેલા ભયને દૂર કરી દેવાનો. મિત્રો, આપણે બધા અટકાવે છે કોણ? માત્ર ભય.
પણ શું ખરેખર ભય હોય છે? નો. મોટા ભાગના ભય કલ્પિત હોય છે. ઇટ્સ અ નોશનલ ફિયર્સ હોય છે, એમ કે ને કલ્પિત ભય હોય છે. અને આપણે એ ભયના કારણે આપણે જીવનમાં પ્રગતિ નથી કરી શકતા. એટલે જે મિત્રો ને સફળતા જોઈતી હોય એને સૌ પ્રથમ સફળતાને અનુરૂપ બનવું પડે. અને સફળતાને અનુરૂપ બનવા માટે સફળતાની મેનિફેસ્ટેશન એટલે સફળતાનો સંકલ્પ કરતા પહેલા નિષ્ફળતાનો જે ભય છે ને એ ભયને દૂર કરી દેવો પડે. હમણાં મેં એક્સરસાઇઝમાં આપ લોકોને શીખવાડ્યું એ જ શીખવાડ્યું કે 2019ની ખરાબ યાદો. હા, સફળતાના મને એક પ્રશ્ન કર્યો કોઈકે કે સફળતા મારી જે સફળતા હોય એ સફળતાને યાદ રાખવાની. યસ, ઇફ ઇટ ઇઝ એન અચીવમેન્ટ ધેન રિમેમ્બર, બટ if it is not an achievement, then what you have to do, we have to remove that bad memories, and you have to remove the bad memories of past, bad memories of failure, bad memories of frustration. And remember, today today is the 14th December 2020. You are burying all your bad memories of pandemic COVID-19. One thing, all kind of એવું બને કે આ વર્ષ દરમિયાન તમે તમારા નિયર એન્ડ ડિયરને ફિઝિકલી ના મળી શક્યા હોય, એટલે સહદેવ બધા મિત્રો ભેગા થઈ અને પહેલાની જેમ પિકનિક પાર્ટીઓ ન કરી હોય, એવું બની શકે. તો ઘણું બધું આ વર્ષમાં તમે ગુમાવ્યું છે એવું તમને લાગે છે. પરંતુ મિત્રો, ઘણા બધા લોકોએ આ સમયમાં તમને તમારા પોતાની મનની શક્તિઓને ઓળખ આપી છે. એકાંતવાસે તમને તમારા અંદરની શક્તિઓને ઓળખવાની એક તક આપી છે. અને એ તક સાથે સાથે COVID-19 એક સમય આપ્યો છે, ખૂબ સુંદર સમય આપ્યો. ઘણા લોકોએ સમયને ઘણા બધાને ખાલીપો, એકાંત એ ઘણું બધું માનસિક નુકસાન કર્યું હશે. પણ આ જ એકલા રહેવાના સમયને, એકાંતને આપણે મનને મજબૂત કરવા, પોતાની જાતને, if you start searching for your inner map of heart and mind, if you are using the for your same time for searching your, તમે ખરેખર શું ઈચ્છો છો? મિત્રો, આ પાછલા 8 મહિનાએ મનુષ્યને કુદરતની ખૂબ નજીક લાવી દીધા. માણસો પોતાની જાતને બહુ સારી રીતે ઓળખતા થયા. અને માણસો પોતાની જાતને બહુ સારી રીતે ઓળખતા થયા એનો બહુ જ સુંદર ફાયદો એ થયો કે તમે પોતાની શક્તિઓની ઓળખ આપી, તમને તમારી સાથેનો પરિચય કરાવ્યો. આ કોરોનાના ફાયદા, હું તમને ફાયદા એટલા માટે કહીશ કે કોરોનાએ તમને તમારી સાથેનો પરિચય કરાવ્યો. કોરોનાએ ઓળખાણ આપી કે તમે કોણ છો, તમે શું કરી શકો છો. જીવનમાં ઘણા લોકો નવી સ્કિલ શીખવાની કોશિશ કરી, ઘણાએ ઘણી નવી સ્કિલ શીખ્યા. ઘણા લોકોની અંદરનો અહમ તૂટ્યો. ઘણા બધા લોકોને એમ હતું કે મારે જગતમાં કોઈની જરૂર નથી. કોરોનાએ મિત્રો મનુષ્યની જરૂરિયાતને ઓળખાવી અને તમે પોતાની જાતને વધારે સારી રીતે સમજતા થયા. જો તમે તમારી જાતને સારી રીતે સમજતા થયા, અને સૌથી મહત્વની વસ્તુ મિત્રો કે તમે તમારા હાર્ટ અને માઇન્ડ વચ્ચેનું કનેક્શન, વોટ એક્ઝેક્ટલી, ઘણા બધા કિસ્સાઓમાં એવું બન્યું કે ગઈકાલ સુધી તમારા માઇન્ડે ના પાડી હતી ને
એ હાર્ટે હા પાડી હતી. પણ કોરોના કાળમાં ઘણા બધા મિત્રોએ મને એક રિવ્યૂ આપ્યો કે વી હેવ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ ધ કનેક્શન ઓફ હાર્ટ એન્ડ માઇન્ડ. સો યુ સ્ટાર્ટ બી અત્યાર સુધી જે હાર્ટ અને માઇન્ડનું જે એકબીજા સાથેની લડાઈ હતી ને મિત્રો, એટલે ઘણા બધા એવું માનતા કે ઘણું કાર્ય હાર્ટ એગ્રી થઈ જાય અને માઇન્ડ એગ્રી નથી થતું. સો ઇફ યુ બિલીવ ઇન હાર્ટ, then you got a success. Or if you believe in heart, you got a failure. If you believe in mind, you got success or failure. So heart and mind, correct balancing એ પ્રેક્ટિસથી, પર્ટિક્યુલરલી જે મિત્રોએ પોતાના પોતાના વિશે સમજવાની શરૂઆત કરી હોય, પોતાના શક્તિઓને ઓળખવાની શરૂઆત કરી હોય, એ લોકો પોતાના હાર્ટમાં રહેલી શક્તિઓને સારી રીતે ઓળખવા માંડ્યા. બીજી એક વસ્તુ છે મિત્રો કે આ કોરોના કાળમાં મોસ્ટ ઓફ ધ પીપલ ધોઝ હુ આર સિટિંગ ઇન કમ્ફર્ટ ઝોન, કમ્ફર્ટ ઝોનમાં બેઠેલા લોકોને એકદમ ભય લાગવા માંડ્યો. ઘણાને નોકરી છૂટવાનો ભય લાગ્યો, વ્યવસાયમાં નુકસાન જવાનો ભય લાગ્યો. અને કમ્ફર્ટ ઝોનમાંથી માણસોની સમયની યાત્રા છે ને, કમ્ફર્ટ ઝોનમાંથી ફિયર ઝોનમાં એન્ટ્રી થઈ, કમ્ફર્ટ ઝોનમાંથી ફિયર ઝોનમાં એન્ટ્રી થઈ. એટલે ઘણા બધા જે પહેલા નહોતા કરતા ને, હું આ ના કરું, હું આ ના કરું, હું આ ના ખાઉં ને, ઘણા બધા મને ઘણાએ કહ્યું કે ભાઈ એવું હતું કે પહેલા તો છે ને કે કોઈ દિવસ ભીંડાનું શાક ના ખાય. કે કેમ? કે મને તો ના ભાવે. કોરોનામાં બીજું કંઈ જ મળ્યું નહોતું તો બધું ખાઈ લીધું. એટલે તમારો ફિયર ઝોન છે ને, જે ફાઇન્ડિંગ યોર એક્સક્યુઝ હતી ને, એટલે કે આ નહીં ખાઈએ તો રહી જઈશું. અને એના પછીની નેક્સ્ટ યાત્રા તમારી લર્નિંગ ઝોનમાં. અને જે મિત્રોએ પોતાના ફિયર ઝોનને, those who have understand the fear of mind, આ કોરોના કાળમાં જે લોકો પોતાના ફિયરને ઓળખ્યા, પોતાના મનના ભયને સમજવાનું શરૂ કર્યું ને, ત્યારે એને ખ્યાલ આવ્યો કે મનનો ભય છે એ કલ્પિત મનનો ભય છે. અને કલ્પિત ભયને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના માટેની શીખવાની શરૂઆત થઈ. આપ મને કહેશો મિત્રો, ઘણા બધા મિત્રોએ એ જ્યારે ફિયર ઝોનમાંથી લર્નિંગ ઝોનમાં જમ્પ કર્યો અને ત્યાર પછી તેમની ગ્રોથ યાત્રા શરૂ થઈ. એ ગ્રોથ કેવો હતો મિત્રો? એ ગ્રોથ હતો માણસનો, that growth was your human growth in a real sense. As a human, that was your mental growth, that was your ફિઝિકલ ગ્રોથ. ફિઝિકલ એટલે કે શરીર વધી ગયું, હા ઘણાએ ખાધું હશે ને શરીર વધી ગયું વાત જુદી, પણ ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ ગ્રોથ બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યો. બટ વન્સ યુ left your comfort zone, then your growth story has already been started. And friends, and then you started learning a new skills. ઘણા બધા મિત્રોએ ઘણી બધી નવી સ્કિલ્સ. આજે અમને પણ ઓનલાઈન મીટિંગો કરવાની થોડી ગડબડ લાગતી હતી, બરાબર, હજી પણ થોડી થોડી તકલીફો લાગે છે. પણ હવે એવું લાગે કે કેટલું બધું સરસ થઈ ગયું, કે કેટલા બધા લોકોની સાથે હું કોમ્યુનિકેટ કરી શકું. અત્યારે ઓનલાઈન આઈ હેવ ઓલરેડી ટોલ્ડ ધ થિંગ્સ. અને મેં લોકોને ઓનલાઈન સક્સેસ એનાલોજી શીખવાડી, 5 સ્ટેપ શીખવાડ્યા કે ભાઈ વિઝ્યુઅલાઇઝ, વર્બલાઇઝ, ઇમોશનલાઇઝ, પ્રેયરાઇઝ, એક્શનાઇઝ. આ 5 સ્ટેજ જીવનના કરો. આ 5 સ્ટેજ પ્રેક્ટિસ છે મિત્રો. અને એક જ વખત વારંવાર કોઈ પણ વસ્તુને વારંવાર કરવામાં આવે તો એ આદત બની જાય. એટલે વિઝ્યુઅલાઇઝેશનની આદત. રાત્રે સૂતી વખતે સબકોન્શિયસને જે કમાન્ડ આપી દો કે તારે આ જ કરવાનું છે, કાલે સવારે વહેલા ઉઠી અને તારે આ કરવાનું છે. તો ધ ટાઈમ યુ સ્ટાર્ટ વિઝ્યુઅલાઇઝિંગ, start doing the things, and then friends, as soon as you start giving commands to your conscious,
ઇટ રીચીસ ટુ યોર સબકોન્શિયસ. સબકોન્શિયસ જુએ છે, એને ખબર નથી સારું છે ખરાબ છે, પણ એ પણ તમારું, અને ઓટોમેટિકલી તમારી સક્સેસ એનાલોજી હાર્ટ અને હેડ વચ્ચેનું એક હાર્મની શરૂ થાય છે. અને વન્સ ઇટ સ્ટાર્ટ, પછી ઓટોમેટિકલી, જેમ તમને ખ્યાલ હોય મિત્રો કે તમે કોઈ પણ વ્યક્તિ નવો કાર શીખે ને તો એ યાદ રાખે કેટલું બધું. તમે કાર શીખવી હોય નવી તો તમારે ડાબા પગમાં ક્લચ, જમણા પગમાં બ્રેક બી આવે ને એક્સિલેટર બી આવે. મગજ અહીંયા છે, પગ નીચે છે, અને હાથમાં સ્ટેરિંગ છે. પાછા હાથમાં સ્ટેરિંગના બે કામ, એક હાથ સ્ટેરિંગને પકડે અને બીજો હાથ ગિયરને બી, એટલે ગિયરને પાડવાનો. ઓકે, ગિયરને પાડવાનો, પાછો ક્લચને બી એ જ રીતે છોડવાનો. એક રિધમ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી પ્રેક્ટિસ. તો ફ્રેન્ડ્સ, ધ સેમ વે યુ કોલ ઇટ ડ્રાઇવિંગ. અભણ બે ચોપડી ભણેલો માણસ સારો ટ્રક ડ્રાઈવર હોઈ શકે, અને ઘણા ભણેલા માણસો નથી હોતા. તો શું વસ્તુ ખૂટે છે કે જે વ્યક્તિને એક નાનકડી સ્કિલ ડેવલપ નથી કરવા દેતું? તો એ છે, એ જ વસ્તુ ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગમાં, એટલે કે NLPમાં માઇન્ડ પાવરથી, માઇન્ડને સજેશન્સ આપીને, ટોટલ 36 મોડાલિટીઝ છે મિત્રો, કે જે તમને સારા વ્યવસાયી બનાવે, સારા મેનેજર બનાવે. બહુ બધાને હું આ ટ્રેનિંગ આપું છું કે ભાઈ તમે બહુ જ પર્ટિક્યુલર, ઘણા બધાને એક સાધારણ ભય હોય. તમે જો જોયું હશે તો કે ઘણાને છે ને એવો ભય હોય. હવે હું તમને મારો ભય કહું. મને ચા બનાવતા નથી આવડતી, મને રોટલી બનાવતા નથી આવડતી. આજની તારીખમાં મને એવું લાગે કે આ બેનો ગોળ રોટલી કેવી રીતે બનાવી લેતા હશે. મારી ધર્મપત્ની આજથી 30 વર્ષ પહેલા, એને નહોતું રાંધતા આવડતું, પણ અત્યારે શી ઇઝ અ માસ્ટર કુક. એ પ્રેક્ટિસથી, અને એટલી માસ્ટર કુક કે મને યાદ છે કે એક માણસનું રાંધતા નહોતું આવડતું. એ જ્યારે કોલેજમાં ભણતી, કોલેજમાંથી આવી તો એક માણસનું રાંધતા નહોતું આવડતું. અત્યારે 100 માણસનું રાંધીને ખવડાવી શકે આરામથી. અને એવું ખવડાવે, અમે વિદેશમાં હતા તો 100 માણસની પાર્ટી કરે એટલે એવું ખવડાવે કે લોકો સહેજે બચવા ના દે, વધે એ બી ઘેર લઈ જાય. તો આ વસ્તુ પ્રેક્ટિસથી થઈ શકે. હવે આ મેન્ટલ ફેકલ્ટી ડેવલપ કરી, એને ખબર હોય કે મીઠું કેટલું પડવું જોઈએ. દુનિયાની કોઈ ચોપડીમાં, કોઈ મેન્યુઅલમાં મીઠું કેટલું પડવું જોઈએ એ નથી લખેલું હોતું. એટલે માસ્ટર શેફ છે ને એક જ શબ્દ કહીને શીખવાડે કે સોલ્ટ એઝ પર ધ ટેસ્ટ. મિત્રો, સોલ્ટ એઝ પર ધ ટેસ્ટ ઇઝ અ સ્વિચ વર્ડ, એન્કર છે. NLPની લેંગ્વેજમાં કહું તો ઇટ્સ એન એન્કર, કે કેટલું મીઠું પડે તો જ ખાવાનું સ્વાદિષ્ટ બને. ઘણા જે તીખું ખાતા હોય તો સેમ આ વસ્તુ માઇન્ડનો કમાન્ડ છે. તો આપના રોજબરોજના જીવનમાં ઘણી બધી વસ્તુઓમાં, ઘણા બધા પ્રશ્નોમાં આપને મૂંઝવતા હશે. હું મિત્રોને વિનંતી કરીશ કે જે મિત્રો અત્યારે ઓનલાઈન છે, અગર તો બાદમાં મારો પ્રોગ્રામ જોઈ રહ્યા છે, મિત્રો મારી તમને એક વિનમ્ર વિનંતી છે કે હું 2 કલાકના ક્લાસીસમાં લગભગ અડધો કલાક એક્સરસાઇઝ કરાવું છું. અને એક્સરસાઇઝ માત્ર ને માત્ર ડેમો એક્સરસાઇઝ હોય છે. નેક્સ્ટ ટાઈમ કોશિશ એવી રહેશે, કદાચ હું મારા સ્ટુડિયોમાં બીજી વ્યક્તિને સાથે લાવું અને એને એક્સરસાઇઝ કરાવું, અને એક્સરસાઇઝ કમાન્ડ પછી ક્લોઝઅપ કેમેરો રાખી. પણ એક્સરસાઇઝથી ઇમિડિયેટ રિઝલ્ટ્સ, કે એની ઓરાને કોઈ કેમેરાથી ઇમિડિયેટ માપી નથી શકાતું. ઓફકોર્સ યસ, જ્યારે મેડિટેશનમાં બેસાડવામાં આવે છે ત્યારે મેડિટેશનની પાણી ઉપરની અસરોમાં, પાણીના ધ વોટર પાર્ટિકલ્સ બીકમ્સ પોઝિટિવના જાપાનમાં નોંધાયેલા દાખલા છે. તો મિત્રો, સૌ પ્રથમ વસ્તુ કે જે મિત્રોને જીવનમાં કંઈક હાંસિલ કરવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, એ મિત્રોને મારી એક વિનમ્ર વિનંતી છે
કે માઇન્ડ પાવરના ક્લાસીસ એટલે તમારી રોજની સફળતાની હેબિટ્સની શરૂઆત છે. અને હું આવતા લેસન માટેના એટલે કે આવતા ક્લાસીસ માટેનું સૌ પ્રથમ તમને હોમવર્ક આપું અને આશા રાખું કે આપણે 23મીએ જ્યારે મળીએ એ પહેલા જો મિત્રો મને થોડોક ફીડબેક આપે. એક, સફળતાની રોજે રોજની પ્રેક્ટિસ એ કરવાની. એટલે સૌ પ્રથમ આપ શું પ્રાપ્ત કરવા માંગો છો? આપ માઇન્ડ પાવરથી શું પ્રાપ્ત કરવા માંગો છો? આ પ્રશ્ન મેં જ્યારે પણ કર્યો ત્યારે સીધો અને સાદો જવાબ મને મિત્રોએ એક જ આપ્યો કે અમે માઇન્ડ પાવરથી જીવનમાં સફળ થવા માંગીએ છીએ. આજ સુધી મેં એક પણ માણસને નથી જોયો કે જે નિષ્ફળ થવા માંગતો હોય. પણ જો સફળતા માટે આપણે સફળતા તરફ પગલાં ના ભરીએ, બધા જ આપણા કૃત્યો એટલે એક્શનાઇઝેશન ટોટલી, if we have a total actionization of failure, then how can we expect to be a successful in life? એટલે જો if you have to understand your power within and you wanted to be a successful in life, then you have to practice every day. You have to practice. First is it should come to the self discipline. જો મેદાનની અંદર તમે બધા મિત્રોએ 2020ની મેચ જોઈ છે. 2020ની મેચ કેટલો ટાઈમ રમાય છે વિચાર કરો. ખૂબ જ ઓછો ટાઈમ. પણ એ 2020ની મેચ, એક્ઝામ્પલ આપીશ, હું કોહલીનો દાખલો આપું, વિરાટ કોહલીનો દાખલો આપું કે સચિન તેંડુલકરનો દાખલો આપું. મિત્રો, એ 2020ની મેચ એ લોકો કદાચ વર્ષમાં 60 દિવસ મેચ રમતા હશે, પરંતુ બાકીના 300 દિવસ રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે. પ્રેક્ટિસ આ અગેન નિયો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. નિયો એટલે મન, લિંગ્વિસ્ટિક એટલે ભાષા, અને પ્રોગ્રામિંગ એટલે પ્રોગ્રામિંગ. NLP સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. બહુ મોટા એક વખત એ રોજની પ્રેક્ટિસ શરૂ કરે અને રોજે રોજ 4 કે 5 કલાક પરસેવો પાડે, મેદાનમાં રોજે રોજ 4 કે 5 કલાક પરસેવો પાડે, ત્યારે એ બોલને આંખની કીકીની જેમ ફેરવી શકે છે. એના હાથમાંથી બોલ છૂટ્યા પછી બોલની ઉપર કમાન્ડ રહે. અગર તો એ બોલને ફોર્થ કે ચોગ્ગો કે છક્કો એ મારી શકે છે, એટલો એ પ્રેક્ટિસથી કમાન્ડ કરે છે. પણ એ પ્રેક્ટિસ કરવા માટેની ઉત્સાહ, પ્રેક્ટિસ કરવા માટેનો ઉત્સાહ, એનર્જી, આ બધું એને મન આપે છે. અને આ મનને કેળવવાની જે સીધી અને સાદી પ્રક્રિયા છે, મનને કેળવવાની, એ નિયો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામમાં ડિફરન્ટ મોડાલિટીઝ છે. આજે મેં આપને કોશિશ કરી એ મેં આપને 3 સર્કલ એક્સરસાઇઝ કરાવવાની કોશિશ કરી. પહેલું સર્કલ આપનું જે આપે ભૂલી જવાનું છે, બાળી દેવાનું છે, 2019ની ખરાબ યાદો, ફેલ્યોર ને હતું. 2020નું તમારે તમારી જાતને યુ હેવ ટુ પેટ યોર ઓન બેક. યુ હેવ ટુ પેટ યોર બેક, કે તમારે તમારી પોતાની સર્વાઈવલ્સ, જે તમે સર્વાઈવ થઈ ગયા છો, જે હાંસલ કર્યું છે ને, એના માટેની પોતાની જાતને ગૌરવ અને પોતાની જાતને આત્મવિશ્વાસ આપવાનો છે. એ 2020 છે. અને 2021 ઇઝ અ મિરેકલ year of miracle is waiting for you. So what is that miracle? One thing you have to understand, friends, mind understand only miracles. Yes, mind understand only miracles. Only thing you should have the belief for the miracles. Mind power માં અશક્ય ને શક્ય એ શબ્દ નથી. શક્ય અને see, there is only done and miracles are the word.
જો તમે તમારા મનની શક્તિઓનો પાવર સમજો, તમારા મનની શક્તિઓનો શું પાવર છે એ સમજો અને મનને કેળવો. મનને કઈ રીતે કેળવી શકો મિત્રો? મનને કેળવવા માટે મનને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ આપતા રહેવું પડે. જેમ મસલ્સને મજબૂત બનાવવો હોય શું કરો તમે? પ્રેક્ટિસ. તો મનને મજબૂત બનાવવાની શું પ્રેક્ટિસ? મન ક્યાં બેઠું છે કે જેને તમે પ્રેક્ટિસ કરાવો? મનને એ પ્રેક્ટિસ એટલે એકની એક પ્રક્રિયાને વારંવાર સમયના અનુબંધનમાં, એટલે ઇન ધ ડિસિપ્લિન ઓફ ટાઈમ, doing the same thing every day, and then you will find the results are miracle. 21 is waiting to give you all kind of miracles, friends. 21ની સાલ મિરેકલ્સ માટે વેઇટ કરી રહી છે આપણે. પણ એ મિરેકલ્સને લેતા પહેલા આપણે એ મિરેકલ્સ માટેની પાત્રતા ને પ્રાપ્ત કરવાની છે. બહુ બધા મિત્રોને એવું લાગ્યા કરે કે સાહેબ મિરેકલમાં તો વળી નસીબ જોઈએ ને. ભાઈ મિત્રો, નસીબ અને પુરુષાર્થ, નસીબ અને પુરુષાર્થ એ માણસના મનનો એક ઇલ્યુઝન્સ છે, વહેમ છે. અનલેસ એન્ડ અનટિલ માણસ પ્રયત્ન ક્યારે કરે? પુરુષાર્થથી જ પ્રયત્ન થતો હોય. પણ માણસ માત્ર પ્રારબ્ધના જસ્ટ મિરેકલ થશે એમ માની અને બેસી રહે તો શું મિરેકલ્સ થવાનું છે? મિરેકલ થવા માટે માણસે પ્રયત્ન કરવો પડે, અને પ્રયત્ન કરવાના સમય દરમિયાન માણસને ઘણી બધી નિષ્ફળતાઓ મળતી હોય છે. અને એક વખત તમે મનને કેળવો, મનની શક્તિઓને કેળવો, તો તમે તમારા ફ્રસ્ટ્રેશન બંધ નથી થતા. You learn how to cope up with your failures and frustrations. That is what the mind power is. That, see, practice you practice mind power. It doesn't mean you are not going to get a failure, or you don't have the disappointment, you don't have a depression. You have everything, but if you have a proper understanding of your power within, if you have a proper understanding of power within, then you will have a lesser frustration. એની માત્રા બહુ ઓછી થઈ જાય. તમને એમ થાય કે ના, હું ફરી એક વખત પ્રયત્ન કરું અને ફરી એક વખત જીવનમાં કંઈક હાંસિલ કરવાની કોશિશ કરું. તો મિત્રો, આ સાથે આજની વાતને હું વિરામ આપીશ. પણ આજની વાતને વિરામ આપતા પહેલા હું આપ સૌને એક એક્સરસાઇઝ કરાવવા માંગુ છું. કેટલા લોકો મારી સાથે એક્સરસાઇઝ કરવા માટે તૈયાર છે? અગેન ટુ મેક અપ યોર માઇન્ડ, એક્સરસાઇઝ કરાવવા માંગુ છું. કેટલા લોકો મારી સાથે છે? How many people are there with me? Thank you very much, those who are with me. I'll appreciate your presence and faith in continuing the whole. So, wanted to start a exercise, a mental exercise. દરેક જણ આજે રાતે સૂતા પહેલા, દરેક જણ આજે રાત્રે સૂતા પહેલા બહુ સિમ્પલ લેમન લેંગ્વેજ, મને ટોટકા કહેવામાં આવે ને, ટોટકાઓની જ વાત કરીશ. સિમ્પલ. You please take a pen and paper
take a pen and paper and you write your hopes for the જો મિત્રો મેં પોતે 21 ની હોપ્સ લખી છે. I have written how many 21s અને 21 ની મેં હોપ્સ લખી છે. And I have written. So now shall we go for doing exercise? Say yes or no. I have gotten 14 people with me and I am taking you to the reality of 2020. આજની 2021ની રિયાલિટી ઉપર લઈ જઉં છું. તો મિત્રો એક પીસ ઓફ પેપરમાં એક ટ્રાયંગલ દોરવાનું છે. ત્રણ ટોપ ઓફ ધ ટ્રાયંગલમાં આજની એક્સરસાઇઝમાં હું એટલે ટ્રાયંગલમાં ઉપર ટોપ ઓફ ધી આમ ટ્રાયંગલ છે. માનસિક રીતે ટ્રાયંગલ એટલે ત્રિકોણ બનાવો. ત્રિકોણની ઉપર હું એટલે મારું 2 અક્ષરનું નામ બોલું કે રવિ. હું રવિ. પછી એની રાઈટ હેન્ડ સાઈડમાં હું મારી રાઈટ હેન્ડ સાઈડમાં લખીશ કે મારી રિયાલિટી શું છે કે રવિ હું સારું મેથેમેટિક્સ જાણું છું, હું સારી એક્ઝામ પાસ કરી શકું છું. અને એની ડાબી બાજુએ છે ને એ આપણો આલોચક રાખવાનો આપણો એટલે આ ત્રિકોણ છે આપણું આમ ત્રિકોણ એમાં ઉપર છે હું રવિ. પછી રવિ જમણી બાજુ આંખ બંધ કરીને રાઈટ હેન્ડ સાઈડમાં જાય ને તો એને પોતાની શક્તિઓ વોટ ઇઝ માય સ્ટ્રેન્થ મારી સ્ટ્રેન્થ શું છે હું મારી રિયાલિટી સ્ટ્રેન્થ શું છે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ સ્પિરિચ્યુઅલ સોશિયલ. અને લેફ્ટ સાઈડમાં મારો આલોચક મને શું કહે છે જેમ કે હું બહુ બોલ કરવાનો આગ્રહી છું બહુ જ બોલ કરું બરાબર પણ બોલતી વખતે હું અચકાવું છું પહેલેથી જ. પહેલા ટીવીમાં બોલતો તો બોલતી વખતે મારું મોઢું વાંકું થઈ જાય અને અચકાવું એટલે મારી લાઈફ પાર્ટનર એ મારી બહુ સારી આલોચક એણે મને સુધાર્યો. મારી લાઈફ પાર્ટનર એમ કે તમે શબ્દોને ચાવીને હું અટકાઈને બોલતો હોઉં એ શબ્દોને ચાવીને એટલે આલોચક એમ કે એટલે હું જ્યારે પણ કોઈ ભૂલ કરું ને તો મને આલોચક યાદ આવી જાય કે મારે બોલવાનું છે બોલતી વખતે વ્યવસ્થિત જ બોલવાનું છે. અને મારે બોલતી વખતે એટલે જમણી બાજુ મારી સ્ટ્રેન્થ છે બધી મારી તાકાતો છે અને ડાબી બાજુએ મારો આલોચક ઉભો છે રિયાલિટી છે. જમણી બાજુ મારી રિયાલિટી જમણી બાજુ મારી માની લો કે ધીસ ઇઝ માય ટેમ્પલ ધીસ ઇઝ રવિ ટેમ્પલ. લેફ્ટ સાઈડ આ છે એ મારી સ્ટ્રેન્થ છે તો આ મારો લેફ્ટ સાઈડ એટલે આ ટ્રાયંગલમાં હું આમ ટ્રાયંગલ મેન્ટલ ટ્રાયંગલ બનાવું છું. તો રાઈટ સાઈડમાં એ મારી સ્ટ્રેન્થ છે તો લેફ્ટ સાઈડમાં મારો વીકનેસ નથી એ મારો ક્રિટિક છે અને મારો ક્રિટિક મને હંમેશા જાગતો રાખે છે. આ એક્સરસાઇઝ તમે સમજો આ એક્સરસાઇઝને તમે સમજો અને એક રોલ મોડલને હવે તમે સમજી લીધું કે આ રવિની સ્ટ્રેન્થ અને આ રવિનો આલોચક બરાબર. હવે રવિને જે વસ્તુ બનવું હોય ફોર એક્ઝામ્પલ બધી ઘણાના બાળકો હશે તો બાળકો છે ને એને રોલ મોડલ્સને પોતાના રોલ મોડલ્સને કઈ રીતે પ્લાન્ટ એન્ડ શિફ્ટ પ્લાન્ટ અને શિફ્ટ એ એક એનએલપીની એક્સરસાઇઝ છે. જેના બાળકો છે ને એ બાળકો મોટાભાગના બાળકો જે વસ્તુ આજે ટેલિવિઝન એ બિહેવિયરલ સાયન્સનો મોટામાં મોટો એડવર્ટાઇઝિંગ એ એનું રિઝલ્ટ છે. એટલે આજે બાળકો નો સૌથી વધારે રોલ મોડલ વિરાટ કોહલી કેમ હોય છે કારણ કે બાળકો એને હીરો બનાવ્યો છે બરાબર. હવે એ જ બાળકોને તમારે મોટિવેટ કરવા છે. તમને ખબર છે મિત્રો કે કદાચ હિન્દુસ્તાનમાં નહીં
દુનિયામાં સૌથી ઓછું ભણેલો એટલે એકેડેમિકલી એ વ્યક્તિઓ જે ટોપ ઉપર બેઠા હોય, એટલે ધારો કે વિરાટ કોહલી માંડ માંડ મેટ્રિક પાસ થયો છે, કે સચિન તેંડુલકર. મિત્રો, સચિન તેંડુલકરના મધર અમારી સાથે નોકરી કરતા હતા, એલઆઈસીમાં ઓફિસર હતા. તો અમને ખ્યાલ છે કે જ્યારે 94માં ફર્સ્ટ ટાઈમ એ હીરો બન્યો, તો વી નો દેટ વી હેવ ફેલિસિટેટેડ દેટ. એન્ડ તો એ ટાઈમે કોઈ પણ વ્યક્તિઓ પોતાના બાળકને સ્પોર્ટ્સને કરિયર તરીકે સ્વીકારવા નહોતું. પીપલ વેર નોટ રેડી કે પોતાનું બાળક સ્પોર્ટ્સને કેરિયર તરીકે લે. અને આજે પિક્ચર બદલાઈ ગયું છે. આજે દરેકે દરેકના મગજમાં એ પ્લાન્ટ કરે છે અને શિફ્ટ કરે છે કે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સચિન તેંડુલકર, વિરાટ કોહલી. એટલે બાળકના માઇન્ડમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને ભરી દે છે. દેટ ઇઝ વોટ ઇટ્સ અ માઇન્ડ પાવર. કે એ બાળક જ્યારે પણ જીવનમાં કોઈ નિરાશા અનુભવે ને, તો એને સફળ પિક્ચરમાં સચિન તેંડુલકર સિક્સર મારતો જ દેખાય. સેમ વે જે મિત્રોના બાળકો ભણવા ના બેસતા હોય, તો એને એ બાળકોને તમે આ એક્સરસાઇઝ કરાવી જોજો કે ભાઈ આ બાળક આ એની રિયાલિટી અને આ એનો આલોચક. એટલે અહીંયા એના આલોચક કોણ હોઈ શકે? ટીચર હોઈ શકે, કલીગ્સ હોઈ શકે, જ્યારે આ એની રિયાલિટી છે. એટલે જો બાળક એમ કે મારે છે ને બહુ સારા ફૂટબોલ પ્લેયર બનવું છે, તો એને કહેવાય કે ફૂટબોલ પ્લેયર બનવા માટે તારી સ્વોટ કરાવવું પડે એનું. એટલે વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ, વોટ ઇઝ યોર વીકનેસ, વોટ ઇઝ યોર ઓપોર્ચ્યુનિટી, વોટ ઇઝ યોર થ્રેટ ફોર યોર કરિયર. આ વસ્તુની એક્સરસાઇઝ દરેકે દરેક બાળક કોઈ કરિયર લેવા માંગતું હોય એને સમજાવો. અને એ વસ્તુને તમે સમજાવો તો એ વ્યક્તિના મનમાં એની કરિયર, એની લાઈફ અને એની અલ્ટિમેટલી છે ને એ કરિયર લે કે કરિયર ના લે, એને જો કોઈ વસ્તુ રોકતી હોય એને ભય હોય છે આપણા દરેકમાં. આજે મા બાપ બાળકને ભણવાનું કેમ કહેતા હોય છે? મા બાપ બાળકને એટલા માટે ભણવાનું કહેતા હોય છે કે ભાઈ તું સારું ભણીશ ને તો સારી કરિયર મળશે. એનો મતલબ શું? ઊંધું વાક્ય એ થયું કે તું નહીં ભણે તો તું રખડી ખાઈશ અને જીવનમાં કંઈ સફળ નહીં થાય. એટલે નિષ્ફળતાનો ભય એનું વિરોધાર્થી પોઝિટિવ કે તું ભણ તો જીવનમાં કંઈક બનીશ. સેમ વસ્તુ છે મિત્રો કે જે બાળકો કોઈ ખરાબ ટેવોમાં આવી ગયા હોય. એનએલપીમાં અમે બહુ શોર્ટ ઇફેક્ટ્સ રહે છે મિત્રો, કે 8 મિનિટની એક્સરસાઇઝ 8 દિવસ સુધી બાળકને રહે. પરંતુ 8 મિનિટની એક્સરસાઇઝ 8 દિવસ સુધી કોઈ પણ બાળકને કરાવી હોય તો એ 60 દિવસ સુધી એની ઇફેક્ટ રહે છે. જે લોકોને એવું લાગતું હોય તો સિરિયસલી ઓનલાઈન હવે વિડીયો કાઉન્સેલિંગમાં સિરિયસલી યુ કેન રાઇટ ધેટ માય સન ઇઝ, ખાસ કરીને ટીનેજ બાળકોમાં ખોટી રીતે ગુસ્સો કરવાનો, અમુક વસ્તુ નહીં ખાવાની, એનાથી વધુ આગળનું સ્ટેજ આવે તો બાળકો કદાચ સિગરેટ, ટોબેકો સ્મોકિંગ, કે એક બીજી વસ્તુ જોઈ છે કે જે વસ્તુ ન ખાવી જોઈએ એ વસ્તુ ખાવાની આદત, અને એના કારણે ઓબેસિટી. આ બધી જ વસ્તુઓમાં ફ્રસ્ટ્રેશન ઇઝ પાર્ટ ઓફ ઓબેસિટી આવી જાય. તો જે બાળકોમાં આ ઇફેક્ટ્સ તમે જુઓ તો મિત્રો, હું તમને જેને હેબિટ્સ છોડાવવા માટેની બહુ ટૂંકી વાત છે, બહુ જ ટૂંકી વાત. જેમ કોઈ છોકરાને ક્રિકેટ રમતો કરવો હોય તો આપણે એને વિરાટ કોહલી દેખાડીએ કે મહેન્દ્રસિંહ ધોની દેખાડીએ તો મહેન્દ્રસિંહ ધોનીની ગ્લેમર છે ને એ બાળકને ક્રિકેટ રમવા માટે આકર્ષિત કરે. એટલે એનું માઇન્ડ પાવર ક્યાં જાય? એ જ્યારે આંખો બંધ કરે ને
ત્યારે એને સિક્સર મારતો મહેન્દ્રસિંહ ધોની દેખાતો હોય, કે પછી ઓડી કારમાં આવતો મહેન્દ્રસિંહ ધોની દેખાતો હોય, તો આ પોઝિટિવ પિક્ચર છે. પણ કોઈ બાળક જો કોઈ ખરાબ ટેવોથી હોય અને ખરાબ ટેવ બોલાવી હોય, તો એને એને એનું અંતિમ સ્વિચ વર્ડ એટલે યુ હેવ ટુ ગીવ એ એક્સ્ટ્રીમ ફિયર. એન્ડ એક્સ્ટ્રીમ ફિયર એટલે મારું એક કાઉન્સેલિંગ્સ, એક સલાહ, 8 મિનિટની સલાહ 8 દિવસ સુધી ચાલે. પણ એ 8 દિવસ દરમિયાન જો એ પાછો, ફોર એક્ઝામ્પલ, કોઈ બાળક સિગરેટ પીવાની, છાના માના સિગરેટ પીવાની ટેવ હોય, મોસ્ટલી ટીનેજમાં એ ક્યાંથી આવી જાય છે એ બહુ અઘરો વિષય છે, પણ ટીનેજ બાળકો સિગરેટ પીવે. બરાબર. હવે ટીનેજ બાળકોને ઘણાએ કીધું કે તમારી સલાહ માની લે છે. મેં સલાહ આપી, સલાહ માની લીધી. પછી કીધું ના, હા, સલાહ તો માની લીધી. એ 4 દિવસ એ લોકોએ નજર રાખી, સિગરેટ ના પીધી. 5મા દિવસે એને એવી તલબ લાગી કે ભાઈ એ સિગરેટ પીધી, એટલે મારી જે 8 મિનિટની કાઉન્સેલિંગ્સ હતી, જે ઇન્ટેન્સ સેલ્ફ હિપ્નોસિસ કાઉન્સેલિંગ્સ હતી, એ 8 મિનિટની કાઉન્સેલિંગ્સ ચોથા દિવસે જ પૂરી થઈ ગઈ. જો 8th ડેમાં એ જ અફર્મેશન જો વારંવાર એ બાળક પાસે રિપીટ કરાવવામાં આવ્યું હોય, વારંવાર એ બાળક પાસે જો રિપીટ કરાવવામાં આવ્યું, તો આઈ એમ વેરી શ્યોર કે હેબિટ એની ટોટલી જતી રહે. એટલે હું એ આપણા આદર્શ અમદાવાદમાં એક ડૉક્ટર સાહેબ પણ આ જ વસ્તુ શીખવાડે છે. મોસ્ટલી ટોબેકો હેબિટ શીખવાડે છે. બહુ સારી વસ્તુ છે, એટલે એમાં નહીં જવું. પણ NLP, હાઉ ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ ઇઝ હેલ્પિંગ ટુ એન્હેન્સ યોર એનર્જી. તમારું એનર્જી લેવલ કઈ રીતે વધારવું શક્તિની ઉપર જઈને. કારણ કે શક્તિ એ મનથી આવતી હોય છે. જો તમે મનની શક્તિઓને સમજો, ઓટોમેટિકલી, હું એક ક્લાસિક એક્ઝામ્પલ આપીશ કે તમને, જિંદગીના થોડાક વર્ષો મેં ગીરમાં કાઢ્યા છે. ગીરના ફોરેસ્ટમાં મિત્રો, તમે આ વાત સાંભળી હશે કે આમ લોકો સિંહની અવાજ સાંભળે અડધો કિલોમીટર દૂરથી, તો માણસો ઘરમાં ઘૂસી જતા હોય છે. આ જ ગીરમાં, ધારીમાં, આઈ થિંક ઇટ ઇઝ 98-99ની વાત છે. ન્યૂઝપેપર્સમાં પણ આવ્યું હતું. એ ટાઈમમાં હું ઉના ગીરમાં જ રહેતો હતો, કે એક 10 વર્ષની બાળકને, એના નાના ભાઈને સિંહ ને, નાનો ભાઈ એનો 6 વર્ષનો નાનો ભાઈ હતો, અને સિંહ એ નાના ભાઈને ઝપટવા ગયો ત્યારે એક સાદી લાકડી લઈ અને એ 10 વર્ષની દીકરીએ સિંહને ભગાડી દીધો હતો. તો મિત્રો, એ શક્તિ ક્યાંથી આવી? એ શક્તિ એની મનની શક્તિ હતી. અને મનની શક્તિ ઇમોશન્સમાંથી આવી. ઇમોશન્સ એટલે એનર્જી મોશન્સ થયું. એનું એનર્જી મોશન્સ થયું. અને એનર્જી, વન્સ યુ અન્ડરસ્ટેન્ડ યોર ઇમોશન તાકાત છે. રિસન્ટલી એક બહુ દુઃખદ ઘટના, કે એક મિત્રની ભાણી, આઈ થિંક શી વોઝ 30 યર્સ, યુએસથી આવી, 1.5 વર્ષ પહેલા યુએસથી આવી, અહીં લગ્ન કર્યા, ડિપ્રેશનમાં હતી, લગ્ન કર્યા, અને સડનલી શી લોસ્ટ હર લાઈફ. શી એન્ડેડ હર લાઈફ. તો કેમ? કારણ કે મનથી હારી ગઈ હતી. નોબડી હેઝ ટોલ્ડ. એટલે માણસ જે જીતે છે એ મનથી જીતે, હારે છે એ મનથી. એટલે એ કેવી રીતે? કારણ કે કોઈએ એના ઇમોશન્સને સમજવાની કોશિશ નહોતી કરી. એટલા માટે હું દર વખતે કહું છું મિત્રો, કે ફર્સ્ટ વિઝ્યુઅલાઇઝ, વર્બેલાઇઝ, સ્પીક. વિઝ્યુઅલ કરો, સ્પીક, ઇમોશનલાઇઝ. જીવનના દરેક ગોલને ઇમોશનલાઇઝ કરો. ફોર્થ, પ્રેયરાઇઝ. Because every human believed in something. Faith, trust, whatever is belief system તમારી, મૂર્તિમાં કે મૂર્તિ વગરની, પણ that is your prayerize. And fifth is your actionize. Once you learn this systematic actionization, and before actionization you understand your
emotions pressurizing your visualization and your verbalizing, you're definitely going to get success of it. And friends, I think we are we are going to close our today's session. Waiting, very eagerly waiting for your response, your questions, all your questions. Please do not forget, because on a page you will find my uh, WhatsApp number also. Again, repeating my WhatsApp number 9726351246. Please do give your feedback about what exactly modalities you want to learn in a mind power, because in mind power we use total 36 modalities for a different, અને આ કોઈ એક ગોળી તો છે નહીં, એક ગોળી નથી કે એક ગોળી બહુ પેલું આરએમપી ડોક્ટર આપે ને એક જ, કે તમે જે લોકોને ખ્યાલ હોય આ કે તમે ગામડામાં બીમાર પડ્યા હો ને તો તમે આરએમપી ડોક્ટર પાસે જાઓ ને તો આરએમપી ડોક્ટર તમને 4 ગોળી આપે. એક પેનાડોલ જેવી હોય એટલે એનાસીન હોય, ધોળી ગોળી હોય, એક પીળી ગોળી હોય વિટામિનની હોય, પછી એક છે એ દુખાવાની ગોળી હોય પ્રુફેન કેવી લાલ કલરની હોય, અને ચોથી ગોળી છે ને વાયરસ હોય ને તો વાયરલ ના અટકાવવાની હોય ને, વેલેરિયા હોય તો લારિયાગો હોય. આમ 4 ગોળી આપે, 4 ગોળીની 6 પડીકી આપે ને 30 રૂપિયા લે. બરાબર? એટલે તમે ખાઓ કે ના ખાઓ, શરીર તમારું 72 કલાકમાં તમને સાજા જ કરે. મિત્રો, હું એટલા માટે કહું છું, હું કોઈ પ્રકારની ગોળી નથી ખાતો, પણ ગોળી પાછળની માનસિકતા સમજાવું છું. જ્યારે તમે સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ ને તો એ બધા જ રિપોર્ટ કરે, પૂરેપૂરું સમજે, અને પછી જે વસ્તુની તમને ડેફિશિયન્સી હોય ને એ જ ગોળી આપે. માઇન્ડ પાવરનું એવું જ છે. આઈ હેવ ગોટ different modalities, different 36 modalities which can be. The only thing is what is exactly you want to learn. તમારા પ્રશ્નો કહેશો તો નેક્સ્ટ સેશનમાં હું એના અંગેની જ એક્સરસાઇઝની વાત કરીશ. બહુ સ્પેસિફિક સબ્જેક્ટ, કે કોન્સન્ટ્રેશન કેવી રીતે વધારવું, ફોકસ કેવી રીતે વધારવું, યાદશક્તિ કેવી રીતે વધારવી, ગુસ્સો કેવી રીતે કાબૂમાં કરવો, ખાવાની ટેવ કેવી રીતે ભૂલવી, વજન કઈ રીતે ઘટાડવું, વજન કઈ રીતે વધારવું, આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો. આત્મવિશ્વાસ ઘટાડવો, કોઈને ઘટાડવો નથી હોતો, પણ આત્મવિશ્વાસ, મનની શક્તિઓને કઈ રીતે ઓળખવી, હૃદયના ઇનર મેપને કેવી રીતે સમજવું. અને વન્સ યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇનર મેપ ઓફ હાર્ટ, સૌથી સૌથી પાવરફુલ હાર્ટ છે મિત્રો. તમને ખબર છે કે આ હાર્ટ બિલકુલ અટક્યા વગર તમારા આખા જીવન દરમિયાન તમારા શરીરને, બ્લડને પમ્પિંગ કરે છે મિત્રો. માઇન્ડ ઘણી વખત બંધ થઈ જાય, મગજ બહેર મારી જાય, હૃદય બહેર નથી મારતું. તો આ હાર્ટની હાર્મની હેડ સાથે છે. તમે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ a proper inner map of your heart, then your life will be successful. So closing today's session, and awaiting very eagerly, I will await for your questions, your your comments on this. Thank you very much, and I'm signing off. Thank you very much, all the friends. I'm Ravindra Kumar. My mobile number again, I'm repeating, 9726351246, and awaiting your responses on the page of Adarsh Ahmedabad. Thank you very much, Adarsh Ahmedabad, for giving me an opportunity to connect with the people and making some some improvement in the lives of the people. Ultimately, friends, everything is mind. Your success, your frustration, your failure, and your hopes, and wishing hopes. Again, in this month only, we are going to meet again on 23rd. Thank you very much. Good night. We are meeting again on 23rd. Thank you.